સાતમું છે કે તાજેતરની અંદર 55માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2023 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો સી શ્રી મોહનલાલની. આગળ વાત કરવામાં આવે પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નોની, તો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો તે ભારતનો સર્વોચ્ચ ફિલ્મફેર પુરસ્કાર છે અને આ પુરસ્કાર અંતર્ગત વિજેતાને ₹10 લાખ રોકડા અને સ્વર્ણ કમળ ચંદ્રક અને શાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવે છે. અને 1969 ની અંદર સૌપ્રથમ સુશ્રી દેવિકા રાણીને આ પુરસ્કાર એનાયત થયો હતો. આગળ વાત કરવામાં આવે યોગ્ય વિકલ્પ પસંદ કરો, તો ડી પહેલું, બીજું અને ત્રીજું. અને નવમું છે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ શ્રી દાદા સાહેબ ફાળકે એવોર્ડ નો જન્મ ક્યાં થયો હતો? તો ડી ત્રેમ્બેક. 10મું છે કે તાજેતરની અંદર ગુજરાતનું કયું ગામ સૌર ઉર્જાથી ચાલતું ચોથું ગામ બન્યું છે? તો એ ઘોરડો. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા, તો કોન્સ્ટેબલ, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સીસી તેમજ આવનારી વર્ગ 3 ની તમામ જુનિયર ક્લાર્કની તમામ બેચ માટે અહીંયા માહિતી આપેલી છે કે બેસિક ટુ એડવાન્સ જનરલ બેચ, એક જ બેચની અંદર 15 થી વધુ વિષયોનો અભ્યાસ, ફ્રી ડેમો લેક્ચર અને સાંજે 4 થી 6 નો ટાઈમ છે. અને મિત્રો ઈડબ્લ્યુએસ અને ઓબીસી ના ઉમેદવારોને સરકારી સહાય મળવાપાત્ર. મિત્રો ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ કોલ કરો 9357 01110. આગળ વાત કરવામાં આવે જોઈન ધ ટેલિગ્રામ ચેનલ અને આઈસી રાજકોટ ઓફિશિયલની મિત્રો સોશિયલ મીડિયા એકાઉન્ટની લિંક આપેલી છે, તેના ઉપર ક્લિક કરીને તમે જોડાઈ શકો છો. આગળ વાત કરવામાં આવે 23 સપ્ટેમ્બર 2025 અને ટ્યુઝડેના કરંટ અફેર વિશે. દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 23 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજ અને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગળ વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ સમગ્ર વિશ્વની અંદર દર વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બધેર લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે. અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 19 ડિસેમ્બર 2017 ના રોજ આ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી. અને બધી લોકો માટેના વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ WED ની સ્થાપના 23 સપ્ટેમ્બર 1951 ના રોજ થઈ હતી. આથી આ દિવસની યાદની અંદર 23 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની 2025ની થીમ નો હ્યુમન રાઇટ વિથઆઉટ સાઇન લેંગ્વેજ રાઇટ્સ છે. આગળ વાત કરવામાં આવે આયુર્વેદ દિવસ, તો 23 સપ્ટેમ્બરના રોજ આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જે પ્રથમ વખત ધનતેરસના બદલે નિશ્ચિત તારીખ એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો છે. આગળ વાત કરવામાં આવે તો આયુષ મંત્રાલયે 23 માર્ચ 2025ના રોજ જારી કરાયેલ ગેજેટ સૂચના દ્વારા ફેરફાર કર્યો હતો, જેથી આયુર્વેદની સુસંગતતા અને વૈશ્વિક માન્યતા સુનિશ્ચિત થાય. આગળ વાત કરવામાં આવે તો 23 સપ્ટેમ્બરને શરદ સમપ્રકાશીય તારીખ સાથે એકરૂપ છે અને જ્યારે દિવસ અને રાત લગભગ સમાન હોય છે. આ ઘટના પ્રકૃતિની અંદર સંતુલનનું પ્રતિનિધિત્વ કરે છે, જે શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલનના આયુર્વેદિક સિદ્ધાંત સાથે સુસંગત છે. આગળ વાત કરવામાં આવે તો આયુર્વેદ એક પ્રાચીન ભારતીય ચિકિત્સા છે, જે ખાસ કરીને અથર્વવેદની અંદર મૂળ ધરાવે છે, જે 50,000 વર્ષથી જૂની હોય છે. અને આ શબ્દ આયુ અને વેદ જ્ઞાન પરથી બનેલો આવ્યો છે, જેનો અર્થ જીવનનું વિજ્ઞાન થાય છે. આગળ વાત કરવામાં આવે તો ભારતીય કોસ્ટગાર્ડે અદમ્ય ક્લાસ ફાસ્ટ પેટ્રોલ વેસલ કાર્યરત કર્યું હતું. તાજેતરની અંદર ભારતીય કોસ્ટગાર્ડ જહાજ ફાસ્ટ પેટ્રોલ જહાજ અદમ્યને 19 સપ્ટેમ્બર 2025ના રોજ ઓડિશાના પારાદીપ બંદર પર કાર્યરત કરવામાં આવ્યું હતું. અને અદમ્ય ફાસ્ટ પેટ્રોલ વેસલ વિશેની માહિતીની વાત કરવામાં આવે તો તે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ કરાયેલ 8 અદમ્ય ક્લાસ ફાસ્ટ પેટ્રોલ વેસલ એફપીવીમાં થી પ્રથમ છે. 60% વધુ સ્વદેશી સામગ્રી સાથે આ કમિશનિંગની ભારતની સંરક્ષણ આત્મનિર્ભરતા અને દરિયાઈ ક્ષમતાને મજબૂત બનાવે છે. અને આ જહાજ 51 મીટર લાંબુ અને લગભગ 320 ટન વજન ધરાવે છે. અને તે 3000 કિલોવોટ ને 2 ડબલ એન્જિન દ્વારા સંચાલિત કરે છે અને તે મહત્તમ 28 નોટની ગતિ પ્રાપ્ત કરે છે.
આ જહાજ સ્વદેશી રીતે વિકસિત કંટ્રોલેબલ પિચ પ્રોપલ્સર અને ગિયર બોક્સ ધરાવતું પ્રથમ જહાજ છે, જે શ્રેષ્ઠ ગતિશીલતા સુનિશ્ચિત કરે છે. અને આ જહાજ પારાદ્વીપ ખાતે સ્થિત છે અને તેનું નિયંત્રણ કમાન્ડર આઈસીજી જિલ્લા મુખ્યાલય નંબર 7 ઓડિશા દ્વારા કરવામાં આવશે. તે દરિયાઈ દેખરેખ અને દરિયાકાંઠાનું પેટ્રોલિંગ, શોધ અને બચાવ અને પ્રદૂષણ નિયંત્રણ કાર્યો કરશે. 5 અધિકારીઓ અને 34 કર્મચારીઓ ક્રૂ સાથે અદમ્ય ભારતના દરિયાઈ ક્ષેત્રોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે અને તેની તૈનાતી પૂર્વીય દરિયાઈ બોર્ડની કાર્યકારી ક્ષમતાઓને મજબૂત બનાવે છે. આઈસીજીએસ અદમ્ય 30 CRN 91 નેવલ ગન અને 2 12.7 રિમોટ કંટ્રોલ મશીન ગનથી સજ્જ હોય છે. અને આ શસ્ત્રો ચોકસાઈથી લક્ષ્ય બનાવવા માટે અદ્યતન ફાયર કંટ્રોલ સિસ્ટમ સાથે સંકલિત છે. અને આ શસ્ત્રો જહાજ અને જોખમોનો સામનો કરવા અને દરિયાઈ સુરક્ષા પડકારોનો જવાબ આપવા સક્ષમ બનાવે છે. આ સાથે અદમ્યની હાજરીથી બંગાળની ખાડીની અંદર ભારતની દરિયાઈ હાજરી મજબૂત બની છે. આગળ વાત કરવામાં આવે તો ભારતે આફ્રિકાની અંદર પોતાનો સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટ મોરોક્કો ખોલ્યો છે અને ભારતે આફ્રિકાની અંદર પોતાનો સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે, જે મોરોક્કોના બેરીચીડની અંદર સ્થિત છે. ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ અને તેમના મોરોક્કન સમકક્ષ અબ્દેલી લોયદી દ્વારા ભારતની પ્રથમ વિદેશી સંરક્ષણ ઉત્પાદન સુવિધાનું આ ઉદ્ઘાટન કર્યું હતું. અને ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ TASL દ્વારા સ્થાપિત આ સુવિધા રોયલ મોરોક્કન આર્મી માટે સ્વદેશી રીતે વિકસિત વિલ્ડ આર્મેડ પ્લેટફોર્મ WHAP નું ઉદ્ઘાટન કરશે. આ સુવિધા ભારતના આત્મનિર્ભર ભારતને સમર્થન આપે છે અને ભારતની મેક ઇન ઇન્ડિયા અને મેક વિથ ફ્રેન્ડ અને મેક ફોર ધ વર્લ્ડ વ્યૂહરચના પ્રતિનિધિત્વ કરે છે. તે ભારત મોરોક્કો વ્યૂહાત્મક ભાગીદારી, સ્થાનિક ક્ષમતાને મજબૂત બનાવે છે અને પ્રાદેશિક સુરક્ષાની અંદર ફાળો આપે છે. આફ્રિકા અને યુરોપના પ્રવેશદ્વાર તરીકે મોરોક્કોનું વ્યૂહાત્મક સ્થાન નિકાસ ક્ષમતા અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધારે છે. DRDO સાથે ભાગીદારીની અંદર TASL દ્વારા સ્થાપિત આ પ્લાન્ટ 20,000 ચોરસ મીટરની અંદર ફેલાયેલ છે અને આ પ્લાન્ટ વિલ્ડ આર્મ પ્લેટફોર્મ WHAP અને 8x8 નું ઉત્પાદન કરશે. WHAP એક સ્વદેશી રીતે વિકસિત મોડ્યુલર લડાયક વાહન છે, જે અદ્યતન સુરક્ષા, ગતિશીલતા અને વૈવિધ્ય પ્રદાન કરે છે. તેને પાયદળ લડાઈ વાહન, જાસૂસી વાહન, કમાન્ડ પોસ્ટ, મોટર કેરિયર અથવા એમ્બ્યુલન્સ તરીકે ગોઠવી શકાય છે, જેમાં રિમોટ વેપન સ્ટેશન અને એન્ટી ટેન્ક મિસાઇલના વિકલ્પોનો ઉપયોગ કરી શકાય છે. આગળ વાત કરવામાં આવે મોરોક્કો વિશે, તો મોરોક્કો ઉત્તર આફ્રિકાના મગરેબ પ્રદેશની અંદર આવેલો એક દેશ છે અને તે દક્ષિણની અંદર પશ્ચિમ સહારા અને પૂર્વની અંદર અલ્જેરિયા ખાતે સરહદ વહેંચે છે અને એટલાન્ટિક મહાસાગર, પશ્ચિમ અને ભૂમધ્ય સમુદ્ર બંને સાથે દરિયા કિનારો ધરાવે છે, જે તેને બંને સમુદ્રની અંદર પ્રવેશ ધરાવતો એકમાત્ર આફ્રિકન રાષ્ટ્ર બનાવે છે. અને તે સ્પેનિશ પ્રદેશો સેઉટા અને મેલિલ્કા મોરોક્કોના ઉત્તર ભૂમધ્ય કિનારે સ્થિત છે. આગળ વાત કરવામાં આવે તો ભૌગોલિક રીતે મોરોક્કોની અંદર ઉત્તર એટલાસ પર્વતો આપેલા છે અને તેનું સૌથી ઊંચું બિંદુ માઉન્ટ ટુકબલ છે, જે એટલાસ પર્વતોની અંદર સૌથી ઊંચું શિખર પણ છે. દ્વા નદી સૌથી લાંબી નદી છે. આ ઉપરાંત એટલાસ પર્વતોમાંથી ઉદ્ભવતી અને ભૂમધ્ય સમુદ્રની અંદર વહેતી મોલ્ડોવા નદી દેશના મુખ્ય જળ સ્ત્રોતોમાંની એક છે. મોરોક્કોની રાજધાની રબાત છે અને સૌથી મોટું શહેર કાલસબાન છે. પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નોની વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો સી 23 સપ્ટેમ્બર. બીજું છે તાજેતરની અંદર કયા દિવસે આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો એ 23 સપ્ટેમ્બર. આગળ વાત કરવામાં આવે તાજેતરની અંદર અદમ્ય ક્લાસ ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ FPV નું જહાજ ICGS અદમ્ય કયા બંદર પર કાર્યરત થયું હતું? તો બી પારાદીપ બંદર.
ચોથું છે તાજેતરની અંદર ભારતે આફ્રિકાની અંદર પોતાનો પ્રથમ સંરક્ષણ પ્લાન્ટ કયા દેશની અંદર સ્થાપ્યો હતો? તો ડી મોરોક્કો. 24 સપ્ટેમ્બર 2025 અને બુધવારના કરંટ અફેરની વાત કરવામાં આવે તો ચીનનું જાસૂસી જહાજ યુઆન વોંગ 5, તો ચીનનું અદ્યતન જાસૂસી જહાજ યુઆન વાંગ 5 3 વર્ષ પછી હિન્દ મહાસાગરની અંદર ક્ષેત્રોમાં ફરી દેખાયું છે અને ભારત બંગાળની ખાડી પર હાઇપરસોનિક લાંબા અંતરની એન્ટીશિપ મિસાઇલ પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે, જે યુઆન વોંગ 5ની હાજરી અંગે ચિંતા ઊભી કરે છે. ભારતે 24 થી 25 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડી પર એરોસ્પેસ પ્રતિબંધ કરતી નોટિસ ટુ એરમેન NOTAM જારી કરી હતી. આગળ વાત કરવામાં આવે તો યુઆન વોંગ 5, તો યુઆન વોંગ 5 બહુવિધ ઉચ્ચ ચોકસાઈ લાંબા અંતરની મોનોપલ્સ રડાર સિસ્ટમથી સજ્જ છે અને આ રડાર વસ્તુઓને મેન્યુઅલી અથવા આપમેળે મેળવી અને ટ્રેક કરી શકે છે. આ જહાજ ઉપગ્રહો અને મિસાઇલને ટ્રેક કરે છે અને જેમાં ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનો સમાવેશ થાય છે. તેમાં 400 થી વધુ કર્મચારીઓનો ક્રૂ છે અને જે ચાઇનીઝ પીપલ્સ લિબરેશન આર્મી નેવી ના સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ દ્વારા સંચાલિત છે. આ જહાજ 2007 થી 80 થી વધુ મિશનનો સામેલ છે, જેમાં ચીનના ફૂડ સ્પેસક્રાફ્ટ અને ચંદ્ર મિશનને ટ્રેક કરવાનો સમાવેશ થાય છે. આ જહાજ 25,000 ટનનું સ્થાનાંતરિત કરશે અને તે 222 મીટર લાંબુ અને 25 મીટર પહોળું છે. 2022માં યુઆન વોંગ 5માં ટેકનિકલ અપગ્રેડ કરવામાં આવ્યું હતું અને તેની નેવિગેશન પાવર, સલામતી સુવિધાઓ, વિશ્વસનીયતા અને વિશિષ્ટ સાધનોની કાર્યક્ષમતામાં સુધારો કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2022માં તે શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર ડોક થયું હતું, જે ચીનની સરકારી માલિકીની કંપનીને ભાડે આપેલ વ્યૂહાત્મક સ્થાન હતું. આ મુલાકાતે ભારતની અંદર સુરક્ષા ચિંતાઓ ઊભી કરી હતી. હિન્દ મહાસાગરની અંદર ભૂરાજકીય અસરો, તો હિન્દ મહાસાગરની અંદર દરિયાઈ સુરક્ષા અને વ્યૂહાત્મક સ્પર્ધા માટે એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. ભારત નજીક ચીન દ્વારા યુઆન વોંગ 5ની તૈનાતી આ ક્ષેત્રની અંદર દેખરેખ અને ટ્રેકિંગ ક્ષમતાઓ જાળવવાના તેના ઈરાદાનો સંકેત આપે છે. આગળ વાત કરવામાં આવે તો ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં મદદ કરી શકે તેવા જહાજ પર બેવડા ઉપયોગની ટેકનોલોજી હોવાથી ભારત આ બાબતે સાવધાનીથી જુએ છે. આગળ વાત કરવામાં આવે પ્રોજેક્ટ વિજયક, તો બોર્ડર રૂટ્સ ઓર્ગેનાઇઝેશન BRO ના પ્રોજેક્ટ વિજય કે 21 સપ્ટેમ્બર 2025 ના રોજ કારગિલ લદાખ ખાતે તેઓ 15મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો અને પ્રોજેક્ટ વિજયક 2010માં લદાખમાં રોડ અને પુલના માળખાગત સુવિધાઓ સુધારવા માટે શરૂ થયો હતો. આગળ વાત કરવામાં આવે તો આ પ્રોજેક્ટ વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ ક્ષેત્રની અંદર સશસ્ત્ર દળોની કાર્યકારી જરૂરિયાતોને ટેકો આપે છે અને તેનો મુખ્ય હેતુ સ્થાનિક સમુદાયો માટે સામાજિક આર્થિક પરિસ્થિતિઓની અંદર સુધારો કરવાનો પણ છે. 15 વર્ષોની અંદર પ્રોજેક્ટ વિજય કે 1400 કિમીથી વધુ રસ્તાઓ અને 80 મુખ્ય પુલોના નિર્માણ અને જાણકારી કરી છે. મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને અહિલ્યાનગર રાખવામાં આવ્યું હતું અને મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને અહિલ્યાનગર રાખ્યું છે, જે ભારતની અંદર સૌથી આદરણીય મહિલા શાસકોનો એક છે. એક દેવી અહલ્યાબાઈ હોલકરના માનમાં રાખવામાં આવ્યું છે. અહિલ્યાબાઈ હોલકર તેમના પ્રગતિશીલ શાસન, મહિલાઓના અધિકારો માટે સમર્થન અને સમગ્ર ભારતની અંદર મંદિરો અને ઘાટ સહિત આધ્યાત્મિક સ્થાપત્યની અંદર યોગદાન માટે પ્રખ્યાત છે. ભારતના સૌથી મોટા ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગરની અંદર વર્ચ્યુઅલી મુંબઈના અત્યાધુનિક ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું અને તે દેશનું સૌથી મોટું ક્રૂઝ ટર્મિનલ છે. આગળ વાત કરવામાં આવે તો તેમને મુંબઈ પોર્ટના બેલાડ પિયરના ઇન્દિરા ડોક ખાતે બનાવવામાં આવ્યું હતું. આગળ વાત કરવામાં આવે તો તેને મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ MICT નામ આપવામાં આવ્યું છે અને ટર્મિનલ ભારતની સમુદ્રી સંરચનાને મજબૂત કરે છે અને મુંબઈને એક પ્રમુખ ક્રૂઝ પર્યટન કેન્દ્રના રૂપમાં સ્થાપિત કરશે. આ ક્રૂઝ ટર્મિનલ 4,15,000 સ્ક્વેર ફૂટની અંદર ફેલાયેલું છે,
તથા 10 લાખ લોકોને સંભાળી શકે તેટલું સક્ષમ છે. આ ઉપરાંત તે એક સાથે 5 ક્રૂઝ જહાજોને રાખવા સક્ષમ છે અને આ સુવિધાઓની અંદર 72 ચેક ઇન અને ઇમિગ્રેશન કાઉન્ટરનો સમાવેશ થાય છે. રૂપિયા 556 કરોડના રોકાણ સાથે વિકસાવવામાં આવેલા પ્રોજેક્ટ સાગરમાલા કાર્યક્રમ હેઠળ ભારતના બંદરોને આધુનિક બનાવવા અને તેમને વિશ્વસ્તરીય બનાવવા માટે મોટા ધ્યેયનો એક ભાગ છે. ભારતની અંદર ક્રૂઝ પ્રવાસન છેલ્લા થોડા વર્ષોની અંદર ઝડપથી વિકસતું ક્ષેત્ર છે. ભારતનો લાંબો દરિયા કિનારો, અનેક સમૃદ્ધ બંદરો, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને પ્રાકૃતિક સૌંદર્યને કારણે અહીં ક્રૂઝ પ્રવાસનની અતિ વિશાળ સંભાવના છે. પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નોની વાત કરવામાં આવે તો તાજેતરની અંદર સમાચારમાં રહેલા યુઆન વોંગ 5 એ કયા દેશ દ્વારા વિકસિત અવકાશ અને મિસાઇલ ટ્રેકિંગ જહાજ છે? તો સી, ચીન. બીજું છે પ્રોજેક્ટ વિજય, તાજેતરની અંદર સમાચારમાં હતું તે કઈ સંસ્થાની પહેલ છે? તો બી, બીઆરઓ. ત્રીજું છે મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને તેનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો ડી, અહિલ્યાનગર. ચોથું છે તાજેતરની અંદર નીચેના પૈકી કયા સ્થળને દેશના સૌથી મોટા ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો એ મુંબઈ. આગળ વાત કરવામાં આવે 25 સપ્ટેમ્બર 2025 ગુરુવારના કરંટ અફેર વિશે. દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 25 સપ્ટેમ્બરને અંત્યોદય દિવસ અથવા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો અહીંયા અંત્યોદય દિવસની માહિતી આપેલી છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે 25 સપ્ટેમ્બરને ભારતની અંદર અંત્યોદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસ ભારત સરકાર દ્વારા 25 સપ્ટેમ્બર 2014ના રોજ ઉજવવામાં જાહેર કરવામાં આવ્યો હતો અને વર્ષ 2015ની સત્તાવાર રીતે ઉજવણી કરવામાં આવે છે. દેશના રાષ્ટ્રવાદી ચળવળના મહાન વિચારકોની અંદર એક શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ 25 સપ્ટેમ્બર 1916ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લાના નાગલા ચંદ્રભાન ગામની અંદર થયો હતો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય એક તત્વજ્ઞાની, સમાજશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી અને રાજકીય નેતા હતા. તેમના દ્વારા પ્રસ્તુત ફિલસૂફીને એકાત્મક માનવતાવાદ, ઇન્ટરનલ હ્યુમનિઝમ કહેવામાં આવે છે. તેનો ઉદ્દેશ સ્વદેશી સામાજિક આર્થિક મોડેલ રજૂ કરવાનો હતો અને જેમાં માનવી વિકાસના કેન્દ્રમાં છે. વર્ષ 1942ની અંદર તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસમાં પૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા હતા. તેમણે રાષ્ટ્રધર્મ નામનું માસિક મેગેઝિન શરૂ કર્યું હતું અને જેનો ઉદ્દેશ હિન્દુત્વ રાષ્ટ્રવાદની વિચારધારાને ફેલાવવાનો છે. આ ઉપરાંત તેઓએ પંચજન્ય અને સ્વદેશ જેવા સામયિકો પણ શરૂ કર્યા હતા અને વર્ષ 1967ની અંદર તેનું જનસંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 72 ફૂટ ઊંચી પ્રતિમા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીની અંદર ભાજપ મુખ્યાલયની સામે બનેલા પાર્કની અંદર શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 72 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તમિલનાડુએ મહિલા સ્વ સહાય જૂથ એસએચજી સભ્યો માટે આધાર કાર્ડ અને ઓળખ કાર્ડ સેવા શરૂ કરી છે. તમિલનાડુ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે મહિલા સ્વ સહાય જૂથ એસએચજી સભ્યો માટે ઓળખ કાર્ડ શરૂ કર્યા છે, જે પાયાના સ્તરે મહિલા સશક્તિકરણ તરફનું એક મોટું પગલું છે. અને 16 સપ્ટેમ્બર 2025ના રોજ તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાયેલ આ પહેલ આર્થિક અને સામાજિક લાભો પ્રદાન કરે છે, જેમાં સરકારી બસોની અંદર 100 કિમી સુધીની મફત મુસાફરી, રાજ્ય સંચાલિત સાહસોના ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ અને કલ્યાણકારી યોજનાઓની અંદર સરળ એક્સેસનો સમાવેશ થાય છે. તમિલનાડુ રાજ્યની અંદર 5 લાખથી વધુ એસએચજીને લાભ થવાની અપેક્ષા છે, જે નાણાકીય સમાવેશને મજબૂત બનાવે છે અને મહિલાઓની આગેવાની હેઠળની આર્થિક પ્રવૃત્તિને કાયદેસર બનાવે છે. આગળ વાત કરવામાં આવે અમોઘ ફ્યુરી કવાયત. તાજેતરની અંદર ભારતીય સેનાના સપ્તશક્તિ કમાન્ડે રાજસ્થાનના થારણની અંદર મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે અમોઘ ફ્યુરી નામનો એક મોટો સંકલિત ફાયર પાવર અભ્યાસ હાથ ધર્યો હતો અને કવાયતની અંદર સિમ્યુલેટેડ યુદ્ધ પરિસ્થિતિની અંદર લડાઈ શક્તિ, સંકલન અને ઓપરેશનલ તૈયારીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તેમાં અદ્યતન ટેકનોલોજી અને સંયુક્ત શસ્ત્ર યુક્તિઓનો ઉપયોગ કરી બહુ ડોમેન કામગીરી સામે સેનાની તૈયારી દર્શાવવામાં આવી હતી. અમુક ફ્યુરી યુદ્ધ ટેન્ક, પાયદળ લડાયક વાહનો અને એટેક હેલિકોપ્ટર, લાંબા અંતરની તોપખાના અને ડ્રોનના સંકલિત દાવપેચનો સમાવેશ થયો હતો. આ પ્લેટફોર્મ એ ભૂમિ હવાઈ દળોને સુમેળની અંદર લાવવાની સેનાની ક્ષમતા દર્શાવવા માટે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી મળીને કામ કર્યું હતું. આ કવાયતનો ઉદ્દેશ વાસ્તવિક સમયની અંદર દ્રશ્યોમાં આક્રમક અને રક્ષણાત્મક સુધારો કરવાનો છે. આગળ વાત કરવામાં આવે તો કવાયતની અંદર નેટવર્ક કેન્દ્રિત સંદેશા વ્યવહાર અને કમાન્ડર એન્ડ કંટ્રોલ સિસ્ટમ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આંદમાનના બેરન ટાપુ પર એકમાત્ર સક્રિય જ્વાળામુખી ફાટ્યો. આંદમાન અને નિકોબાર ટાપુઓના બેરન ટાપુ પર છેલ્લા 8 દિવસની અંદર 2 હળવા જ્વાળામુખી વિસ્ફોટ થયા છે અને 13 અને 20 સપ્ટેમ્બરના રોજ જ્વાળામુખી ફાટ્યા હતા, પરંતુ બંને વિસ્ફોટો હળવા થયા હતા અને આસપાસના વિસ્તારો માટે કોઈ ખતરો ન હતો. આગળ વાત કરવામાં આવે પોર્ટ બ્લેર થી આશરે 138 કિલોમીટર દૂર આવેલું બેરન ટાપુ દક્ષિણ એશિયાનું એકમાત્ર જ્વાળામુખી છે. સબમરીન ઇમર્જન્ટ જ્વાળામુખી તરીકે જાણીતો આ એક ટાપુ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ આંદમાન અને નિકોબાર ટાપુઓનો એક ભાગ છે અને આશરે 3 ચોરસ કિલોમીટર કદનું આ નિર્જન ટાપુ જ્વાળામુખીની રાખ અને ખડકોથી ઢંકાયેલું છે અને ટાપુ 534 મીટર ઊંચો છે અને તેને આંદમાન અને નિકોબાર ટાપુઓનું એક સીમાચિહ્નિત માનવામાં આવે છે અને તે ભારત અને સબડક્શન ઝોન અને બર્મીઝ પ્લેટોની ઉપર આવેલું છે. ભારતીય ઉપખંડની અંદર તે એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. ઉપરાંત સમાત્રાથી મ્યાનમાર સુધીના જ્વાળામુખીની સાંકળ માટે એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. જ્વાળામુખીની પ્રસ્ફોટ અને પૃથ્વી સપાટી પર બનતી આકસ્મિક અને અસાધારણ ઘટના છે. તે પૃથ્વીના મર્યાદિત પ્રદેશોની અંદર ફેરફાર લાવનારું પ્રાકૃતિક પરિબળ છે. તે મોટા પાયાની અને લાંબા ગાળાની અસરો ઉત્પન્ન કરે છે અને સપાટીના ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા પૃથ્વીના પેટાળમાંથી ગરમ ભૂરસ રાખ, વરાળ અને બીજા વાયુ દ્રવ્યો ખૂબ વેગ સાથે ઉપરની સપાટી તરફ ધસી આવે છે અને સપાટીના નબળા ખડક વિસ્તારોની અંદર ફાટકે બોકારું પાડીને તે બહારની સપાટી પર ફેંકવા લાગે છે, જેને જ્વાળામુખી ક્રિયા કહેવાય છે. પૃથ્વીના પેટાળમાંથી જે માર્ગે જ્વાળામુખી દ્રવ્યો મેગ્મા, વાયુ, રાખ, વરાળ વગેરે બહારની સપાટીએ આવે છે તેને જ્વાળામુખી નળી કહે છે. જમીન સપાટી પરથી અસ્તિત્વમાં આવેલું ગળણી આકારનું બોકારું કે જ્યાંથી જ્વાળામુખી નળી દ્વારા પેટાળના દ્રવ્યો બહારની સપાટીએ ફેંકાય છે તેને જ્વાળામુખી કહે છે. જ્વાળામુખીના પ્રસ્ફોટન ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થવાથી જ્વાળામુખ જ્યારે ખૂબ પહોળું બને છે તેને જ્વાળાકુંડ કહે છે અને જ્વાળામુખીની આસપાસ લાવા, ખડક પદાર્થો, રાખ દ્રવ્યો વગેરે જમા થાય છે ત્યારે એક શંકુ આકારના પર્વતની રચના થાય છે તેને જ્વાળામુખી પર્વત કહે છે. જ્વાળામુખ નળી કટોરા જેવી આકૃતિ રચાય છે જેને ક્રેટર કહે છે અને જ્વાળામુખીની પ્રસ્ફોટનની પ્રક્રિયા થવા માટેના કારણો નીચે મુજબ છે. પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ, મેગ્માનો ઉદ્ભવ અને વાયુ અને વરાળનો ઉદ્ભવ, મેગ્માનું ભૂસપાટી તરફનું ઉદ્ભવાન. અહીંયા મિત્રો આકૃતિ આપેલી છે જે તમે જોઈ શકો છો. આગળ વાત કરીએ જ્વાળામુખીના પ્રકારો તો જ્વાળામુખીની સ્થિતિ અથવા બે પ્રસ્ફોટન ક્રિયા વચ્ચેના સમય અનુસાર જ્વાળામુખીના આ પ્રમાણે પ્રકાર પડે છે. જેમ કે સક્રિય જ્વાળામુખી તો જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય તેને સક્રિય જ્વાળામુખી કહે છે. ઇટલીની અંદર આવેલા એટના જ્વાળામુખી તેનું ઉદાહરણ છે અને તે છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. સિસિલીના લિબારી ટાપુ ઉપર આવેલો સેટ્રોમ્બલે જ્વાળામુખીમાં આશરે દર 15 મિનિટ વિસ્ફોટ થાય છે
અને દક્ષિણ અમેરિકાની અંદર આવેલો કોટોપેક્સી વિશ્વનો સૌથી ઊંચો 65,000 મીટર રીખતો જ્વાળામુખી છે. સ્ટ્રેમ્બોનેલીને ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે, કારણ કે તેમાંથી સળગતા વાયુઓનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાય છે. ભારતની અંદર અંદમાન દ્વીપ સમૂહની અંદર આવેલો બેરન ટાપુ સમયાંતરે સક્રિય બને છે, આથી તે સક્રિય જ્વાળામુખી છે. સુપ્ત જ્વાળામુખી તો વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે તો તેને સુપ્ત જ્વાળામુખી કહે છે. ઇટાલીનો વિસુવિયસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ઘણા વર્ષો સુધી તે સુપ્ત અવસ્થામાં રહ્યા પછી 1931 ની અંદર તેનું પુનઃસ્ફોટન થયું. હાલ ફરી સુપ્ત અવસ્થામાં છે. ઇન્ડોનેશિયાની અંદર ક્રાકોટાઓઆ, ચીલીની અંદર આવેલો એન્કોગુઆ અને જાપાનનો ફુજીયોમાં સુપ્ત જ્વાળામુખીઓ છે. આગળ વાત કરવામાં આવે નિષ્ક્રિય જ્વાળામુખી, તો જ્વાળામુખી નિષ્ક્રિય પછીથી તેમાં પાણી ભરાઈ સરોવર બની ગયું હોય, ભવિષ્યની અંદર વિસ્ફોટ થવાના કોઈ લક્ષણો જણાતા ન હોય અને જ્વાળામુખીને નિષ્ક્રિય જ્વાળામુખી કહે છે. આફ્રિકાની અંદર આવેલો કિલીમાંજારો, મ્યાનમારની અંદર પોપા અને ઈરાનની અંદર આવેલો કોહ સુલતાન અને બંગાળની ખાડીની અંદર અંદમાનમાં આવેલ નારાકોંડમ નિષ્ક્રિય જ્વાળામુખી છે. જ્વાળામુખીથી થતી વિનાશક અસરો, તો મહાસાગરોના તળભાગની અંદર થતા જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે સુનામીમાં અસાધારણ સમુદ્ર મોજા ઉત્પન્ન થાય છે અને તે સમુદ્ર કિનારા નજીકના ક્ષેત્રોની અંદર ભારે વિનાશ સર્જે છે. 1893માં ફાટેલા ક્રાકાટોઆ જ્વાળામુખીના કારણે ઉત્પન્ન થયેલા સુનામી મોજામાંથી જાવા, સુમાત્રાના કિનારાના પ્રદેશોમાં ભારે નુકસાન થયું અને કિનારાના કેટલાક પ્રદેશો પાણીમાં ડૂબી ગયા હતા. જ્વાળામુખીમાંથી નીકળતા ગરમ વાયુઓ, ગરમ રાખ અને ગરમ લાવારસ તેના ક્ષેત્રોની અંદર ચારે બાજુએ વિનાશ સર્જે છે. ઇટાલીના વિસુવિયસ ફાટવાથી ગરમ રાખ અને ગુંગળાવાથી નાખતી વાયુના કારણે અત્યાર સુધીની અંદર અનેક માણસો મૃત્યુ પામ્યાનો અંદાજ છે. જ્વાળામુખીમાંથી ક્યારેક નીકળતા હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓને વાતાવરણને ભારે પ્રદૂષિત કરે છે. આગળ વાત કરવામાં આવે તો સમુદ્રના તળિયે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય તો તે ક્ષેત્રની અંદર આવેલા સમુદ્રી જીવો નાશ પામે છે, જેથી સાગરીય પરિસ્થિતિની અંદર અસંતુલન પેદા થાય છે અને જ્વાળામુખીના તીવ્ર પ્રસ્ફોટનથી ભૂકંપ થાય છે. 1980માં અમેરિકાનો માઉન્ટ સેન્ટ હેલન્સ જ્વાળામુખી ફાટ્યો તે દિવસે દર કલાકે આશરે 40 ભૂકંપ થયા હતા અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી કુદરતી આફત છેવટે તો માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. જ્વાળામુખીથી વાતાવરણની અંદર ભળતી રાખથી હવાઈ પરિવહન વ્યવસ્થા અવરોધાય છે અને જ્વાળામુખીની સર્જનાત્મક અસરો, તો જ્વાળામુખીથી પ્રાકૃતિક સુરક્ષા વાલ્વ તરીકેનું કાર્ય કરે છે અને તેના માધ્યમથી મેગ્મા અને ભારે દબાણવાળા વાયુઓ ભૂગર્ભમાંથી બહાર નીકળી જાય છે. જ્વાળામુખીની ક્રિયાથી પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ તથા તેની સંરચના સમજવામાં આપણને મદદ કરે છે અને જ્વાળામુખીના પ્રસ્ફોટનથી નીકળેલો લાવારસ ઠરી ગયા પછી તેમાંથી અનેક પ્રકારની ખનિજો પ્રાપ્ત થાય છે. લાવારસથી અસ્તિત્વમાં આવેલા બેસાલ્ટ અને ગ્રેનાઇટ જેવા આગ્નેય ખડકોનો ઉપયોગ મકાન બાંધકામની અંદર થાય છે અને લાવાના ખડકો ધોવાણ પામ્યા પછી ફળદ્રુપ જમીનની અંદર રૂપાંતરિત થાય છે અને જમીન કપાસ, શેરડી, તમાકુ, ઘઉં વગેરે પાક માટે ખૂબ જ ઉપયોગી છે. જ્વાળામુખીના પ્રસ્ફોટનથી નીકળતી રાખ આસપાસના ક્ષેત્રોની અંદર પથરાય છે, પરિણામે ખેતરો અને બગીચાની જમીન ફળદ્રુપ બને છે. ઇટાલીની અંદર વિસુવિયસના પ્રસ્ફોટન પછી ઢોળાવો પરથી ફેરાયેલી રાખ 20 થી 30, 40
રાખથી ફળદ્રુપ બની જમીનની અંદર દ્રાક્ષનું મહત્તમ ઉત્પાદન થાય છે. જાપાન, હવાઈ ટાપુઓ અને આઇસલેન્ડની અંદર જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા માટે થાય છે. કેટલાક સુપ્ત જ્વાળામુખીઓની નજીકના વિસ્તારોની અંદર નૈસર્ગિક વાતાવરણનું નિર્માણ થાય છે. પરિણામે અહીં પ્રવાસન સ્થળોનો વિકાસ થાય છે અને જાપાનના ઉંઝે જ્વાળામુખી પર્વતથી 50 કિમી દૂર આવેલા માઉન્ટ એસો ગણની ગણના ઉત્તમ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે થાય છે. એમાંથી નીકળતી સુંદર સફેદ ધ્રુમ શેરોને પ્રવાસીઓને આકર્ષે છે. ક્રેટર અને કાલ્ડેરામાં રચાતા સરોવર કેટલીક વાર નદીઓનો શીર્ષ જળ બની રહે છે. ઇજિપ્તનું વિક્ટોરિયા સરોવર તેનું ઉદાહરણ છે. તેમાંથી નીકળતી નાઇલ નદી ઇજિપ્તની જીવાદોરી બની રહે છે. જ્વાળામુખીના ક્રેટરની અંદર વરસાદી પાણી ભરાતા સુંદર જ્વાળામુખી સરોવર બને છે અને મહારાષ્ટ્રનું લોનાર અને ગુજરાતની અંદર પાવાગઢ ઉપરનું દૂધિયું તળાવ તેનું ઉદાહરણ છે. જ્વાળામુખીના પ્રસ્ફોટનના કારણે ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના કુંડ અને ગરમ પાણીના ફુવારા અસ્તિત્વમાં આવે છે. આ ગરમ પાણીની અંદર ગંધકના અંશોથી માત્રા વધુ હોવાથી સ્નાન કરવાથી ત્વચાના રોગો મટે છે અને ગુજરાતની અંદર આવેલું ગરમ પાણીના ઝરા માટેનું ઉત્તમ સ્થળ ઉનાઈ અને તુલસી શ્યામ છે. અહીં ત્વચાના દર્દીઓ માટે મોટી સંખ્યામાં રાહતના સમાચાર જાણી અને અહીંયા ઘણા બધા દર્દીઓ આવતા હોય છે અને કુંડની અંદર ડૂબકી લગાવતા હોય છે. આગળ વાત કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 49મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરની અંદર નવી દિલ્હીની અંદર સાઉથ બ્લોક ખાતે પ્રગતિ પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટ ની 49મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર ₹65,000 કરોડથી વધુના સંચિત રોકાણ માટે સાથે 8 મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી છે. સમીક્ષા કરાયેલા પ્રોજેક્ટની અંદર ખાણ, રેલવે અને જળ સંસાધનો અને ઔદ્યોગિક કોરિડોર અને વીજળી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે અને આર્થિક વિકાસોને વેગ આપવા અને જાહેર કલ્યાણની અંદર સુધારો કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વડાપ્રધાનશ્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે વિલંબ માત્ર ખર્ચની અંદર વધારો જ નહીં કરે પરંતુ નાગરિકોને આવશ્યક માળખાગત સુવિધાઓ અને સેવાઓની સમયસર પહોંચથી પણ વંચિત રાખે છે. પ્રગતિ વિશેની માહિતી. પ્રગતિ એટલે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેશન. તો તે 25 માર્ચ 2015ના રોજ પ્રધાનમંત્રી કાર્યાલય પીએમ દ્વારા શરૂ કરાયેલ એક આઈસીટી સક્ષમ મલ્ટી મોડલ પ્લેટફોર્મ છે અને આ પ્લેટફોર્મ વડાપ્રધાન, કેન્દ્રીય સચિવો અને રાજ્યોના મુખ્ય સચિવોને સીધા જોડે છે. નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નો વિશે અંગે અગત્યની માહિતી. તો મિત્રો, ખાસ કરીને વિડીયોને પૂરું જુઓ અને ચેનલની અંદર પહેલીવાર આવે તો ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો પ્રથમ પ્રશ્ન આપેલો છે કે વિશ્વ કાર મુક્ત દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો બી 22 સપ્ટેમ્બર. બીજું છે કે વિશ્વ ગુલાબ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો બી 22 સપ્ટેમ્બર. ત્રીજું છે કે વિશ્વ ગુલાબ દિવસનો ઉદ્દેશ કયા રોગ વિશે જાગૃતિ ફેલાવવા અને બે રોગો સામે લડતા લોકોની અંદર આશા અને ઉત્સાહ ફેલાવવાનો છે? તો એ કેન્સર. ચોથું છે કે વિશ્વ ગેંડા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો બી 22 સપ્ટેમ્બર. પાંચમું છે તાજેતરની અંદર સમાચારમાં રહેલ ચાહબાર પોર્ટ કયા દેશની અંદર આવેલું છે? તો મિત્રો એ ઈરાન. ભારત દ્વારા ઈરાનના ચાહબાર બંદર વિકસાવવાનું મહત્વ શું છે? તો પહેલું છે કે આફ્રિકન દેશો સાથે ભારતના વેપારની અંદર ઘણો વધારો થશે. બીજું છે કે તેલ ઉત્પાદક આરબ દેશો સાથે ભારતના સંબંધો મજબૂત થશે. સી છે ભારતે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવા માટે પાકિસ્તાન પર નિર્ભર રહેવું પડશે નહીં. બી છે કે ભારતે ઈરાક અને યુનાઇટેડ આરબ અમીરાત યુએઈ વચ્ચે ગેસ પાઇપલાઇન સુવિધા સ્થાપિત કરવાની સુવિધા સરળ બનશે. સી. સાતમું છે કે તાજેતરની અંદર 55માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2023 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો સી શ્રી મોહનલાલની. આગળ વાત કરવામાં આવે પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નોની. તો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો તે ભારતનો સર્વોચ્ચ ફિલ્મફેર પુરસ્કાર છે અને આ પુરસ્કાર અંતર્ગત વિજેતાને ₹10 લાખ રોકડા અને સ્વર્ણ કમળ ચંદ્રક અને સાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવે છે અને 1969 ની અંદર સૌપ્રથમ સુશ્રી દેવિકારાણીને આ પુરસ્કાર એનાયત થયો હતો. આગળ વાત કરવામાં આવે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો ડી પહેલું, બીજું અને ત્રીજું. અને નવમું છે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ શ્રી દાદા સાહેબ ફાળકે એવોર્ડનો જન્મ ક્યાં થયો હતો? તો ડી ત્રેમ્બેક. દસમું છે કે તાજેતરની અંદર ગુજરાતનું કયું ગામ સૌર ઉર્જાથી ચાલતું ચોથું ગામ બન્યું છે? તો એ કોરડો.
સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા તો કોન્સ્ટેબલ, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સીસી તેમજ આવનારી વર્ગ 3 ની તમામ જુનિયર ક્લાર્કની તમામ બેચ માટે અહીંયા માહિતી આપેલી છે કે બેસિક ટુ એડવાન્સ જનરલ બેચ એક જ બેચની અંદર 15 થી વધુ વિષયનો અભ્યાસ, ફ્રી ડેમો લેક્ચર અને સાંજે 4 થી 6 નો ટાઈમ છે. અને મિત્રો ઈડબ્લ્યુએસ અને ઓબીસીના ઉમેદવારોને સરકારી સહાય મળવાપાત્ર. મિત્રો ફ્રી રજિસ્ટ્રેશન માટે અત્યારે જ કોલ કરો 9357501110. આગળ વાત કરવામાં આવે જોઈન ધ ટેલિગ્રામ ચેનલ અને આઈસી રાજકોટ ઓફિશિયલની મિત્રો સોશિયલ મીડિયા એકાઉન્ટની લિંક આપેલી છે, તેના પર ક્લિક કરીને તમે જોડાઈ શકો છો. આગળ વાત કરવામાં આવે 23 સપ્ટેમ્બર 2025 અને ટ્યુઝડેના કરંટ અફેર વિશે. દિવસ મહિનાની વાત કરવામાં આવે તો 23 સપ્ટેમ્બરની આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ એટલે ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજ અને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગળ વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ સમગ્ર વિશ્વની અંદર દર વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બધિર લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો છે. અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 19 ડિસેમ્બર 2017ના રોજ આ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી. અને બધિર લોકો માટેના વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ WED ની સ્થાપના 23 સપ્ટેમ્બર 1951ના રોજ થઈ હતી. આ દિવસની યાદની અંદર 23 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની 2025ની થીમ નો હ્યુમન રાઇટ વિથઆઉટ સાઇન લેંગ્વેજ રાઇટ્સ છે. આગળ વાત કરવામાં આવે આયુર્વેદ દિવસ તો 23 સપ્ટેમ્બરના રોજ આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે પ્રથમ વખત ધનતેરસના બદલે નિશ્ચિત તારીખ એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો છે. આગળ વાત કરવામાં આવે તો આયુષ મંત્રાલયે 23 માર્ચ 2025ના રોજ જારી કરાયેલ ગેજેટ સૂચના દ્વારા ફેરફાર કર્યો હતો, જેથી આયુર્વેદની સુસંગતતા અને વૈશ્વિક માન્યતા સુનિશ્ચિત થાય. આગળ વાત કરવામાં આવે તો 23 સપ્ટેમ્બરની શરદ સમપ્રકાશીય તારીખ સાથે એકરૂપ છે અને જ્યારે દિવસ અને રાત લગભગ સમાન હોય છે. આ ઘટના પ્રકૃતિની અંદર સંતુલનનું પ્રતિનિધિત્વ કરે છે, જે શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલનના આયુર્વેદિક સિદ્ધાંત સાથે સુસંગત છે. આગળ વાત કરવામાં આવે તો આયુર્વેદ એક પ્રાચીન ભારતીય ચિકિત્સા છે, જે ખાસ કરીને અથર્વવેદની અંદર મૂળ ધરાવે છે, જે 50,000 વર્ષથી જૂની હોય છે. અને આ શબ્દ આયુ અને વેદ જ્ઞાન પરથી બનેલો આવ્યો છે, જેનો અર્થ જીવનનું વિજ્ઞાન થાય છે. આગળ વાત કરવામાં આવે તો ભારતીય કોસ્ટગાર્ડે અદમ્ય ક્લાસ ફાસ્ટ પેટ્રોલ વેસલ કર્યું હતું. તાજેતરની અંદર ભારતીય કોસ્ટગાર્ડ જહાજ ફાસ્ટ પેટ્રોલ જહાજ અદમ્યને 19 સપ્ટેમ્બર 2025ના રોજ ઓડિશાના પારાદીપ બંદર પર કાર્યરત કરવામાં આવ્યું હતું. અને અદમ્ય ફાસ્ટ પેટ્રોલ વેસલ વિશેની માહિતીની વાત કરવામાં આવે તો તે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ કરાયેલ 8 અદમ્ય ક્લાસ ફાસ્ટ પેટ્રોલ વેસલ FPV-માંથી પ્રથમ છે. 60% વધુ સ્વદેશી સામગ્રી સાથે આ કમિશનિંગની ભારતની સંરક્ષણ, આત્મનિર્ભરતા અને દરિયાઈ ક્ષમતાને મજબૂત બનાવે છે. અને આ જહાજ 51 મીટર લાંબુ અને લગભગ 320 ટન વજન ધરાવે છે. અને તે 3000 કિલોવોટને 2 ડબલ એન્જિન દ્વારા સંચાલિત કરે છે અને તે મહત્તમ 28 નોટની ગતિ પ્રાપ્ત કરે છે. આ જહાજ સ્વદેશી રીતે વિકસિત કંટ્રોલેબલ પિચ પ્રોપલ્સર અને ગિયર બોક્સ ધરાવતું પ્રથમ જહાજ છે, જે શ્રેષ્ઠ ગતિશીલતા સુનિશ્ચિત કરે છે. અને આ જહાજ પારાદીપ ખાતે સ્થિત છે અને તેનું નિયંત્રણ કમાન્ડર ICG જિલ્લા મુખ્યાલય નંબર 7 ઓડિશા દ્વારા કરવામાં આવશે. તે દરિયા દેખરેખ અને દરિયાકાંઠાનું પેટ્રોલિંગ, શોધ અને બચાવ અને પ્રદૂષણ નિયંત્રણ કાર્યો કરશે. 5 અધિકારીઓ અને 34 કર્મચારીઓ ક્રૂ સાથે અદમ્ય ભારતના દરિયાઈ ક્ષેત્રોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે અને તેની તૈનાતી પૂર્વીય દરિયાઈ બોર્ડની કાર્યકારી ક્ષમતાઓને મજબૂત બનાવે છે. ICGS અદમ્ય 30 mm CRN 91 નેવલ ગન અને 12.7 mm રિમોટ કંટ્રોલ મશીન ગનથી સજ્જ હોય છે. અને આ શસ્ત્રો ચોકસાઈથી લક્ષ્ય બનાવવા માટે અદ્યતન ફાયર કંટ્રોલ સિસ્ટમ સાથે સંકલિત છે. અને આ શસ્ત્રો જહાજને જોખમોનો સામનો કરવા અને દરિયાઈ સુરક્ષા પડકારોનો જવાબ આપવા સક્ષમ બનાવે છે. આ સાથે અદમ્યની હાજરીથી બંગાળની ખાડીની અંદર ભારતની દરિયાઈ હાજરી મજબૂત બની છે. આગળ વાત કરવામાં આવે તો ભારતે આફ્રિકાની અંદર પોતાનો સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટ મોરોક્કો ખોલ્યો છે અને ભારતે આફ્રિકાની અંદર પોતાનો સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે, જે મોરોક્કોના બેરીચીડની અંદર સ્થિત છે. ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ અને તેમના મોરોક્કોના સમકક્ષ અબ્દેલીફ લોઇદી દ્વારા ભારતની પ્રથમ વિદેશી સંરક્ષણ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. અને ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ TASL દ્વારા સ્થાપિત આ સુવિધા રોયલ મોરોક્કન આર્મી માટે સ્વદેશી રીતે વિકસિત વિલ્ડ આર્મેડ પ્લેટફોર્મ WHAP નું ઉદ્ઘાટન કરશે. આ સુવિધા ભારતના આત્મનિર્ભર ભારતને સમર્થન આપે છે અને ભારતની મેક ઇન્ડિયા અને મેક વિથ ફ્રેન્ડ અને મેક ફોર ધ વર્લ્ડ વ્યૂહરચના પ્રતિનિધિત્વ કરે છે. તે ભારત મોરોક્કો વ્યૂહાત્મક ભાગીદારી, સ્થાનિક ક્ષમતાને મજબૂત બનાવે છે અને પ્રાદેશિક સુરક્ષાની અંદર ફાળો આપે છે. આફ્રિકા અને યુરોપના પ્રવેશદ્વાર તરીકે મોરોક્કોનું વ્યૂહાત્મક સ્થાન વિકાસ ક્ષમતા અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધારે છે. DRDO સાથે ભાગીદારીની અંદર TASL દ્વારા સ્થાપિત આ પ્લાન્ટ 20,000 ચોરસ મીટરની અંદર ફેલાય છે. અને આ પ્લાન્ટ વિલ્ડ આર્મર પ્લેટફોર્મ WHAP અને 8x8X નું ઉત્પાદન કરશે. WHAP એક સ્વદેશી રીતે વિકસિત મોડ્યુલર લડાઈ વાહન છે, જે અદ્યતન સુરક્ષા, ગતિશીલતા અને વૈવિધ્ય પ્રદાન કરે છે. તેને પાયદળ લડાઈ વાહન, જાસૂસી વાહન, કમાન્ડ પોસ્ટ, મોટર કેરિયર અથવા એમ્બ્યુલન્સ તરીકે ગોઠવી શકાય છે, જેમાં રિમોટ વેપન સ્ટેશન અને એન્ટી ટેન્ક મિસાઇલના વિકલ્પોનો ઉપયોગ કરી શકાય છે. આગળ વાત કરવામાં આવે મોરોક્કો વિશે તો મોરોક્કો ઉત્તર આફ્રિકાના મગરેબ પ્રદેશની અંદર આવેલો એક દેશ છે. અને તે દક્ષિણની અંદર પશ્ચિમ સહારા અને પૂર્વની અંદર અલ્જેરિયા ખાતે સરહદ વહેંચે છે. અને એટલાન્ટિક મહાસાગર, પશ્ચિમ અને ભૂમધ્ય સમુદ્ર બંને સાથે દરિયા કિનારો ધરાવે છે, જે તેને બંને સમુદ્રની અંદર પ્રવેશ ધરાવતો એકમાત્ર આફ્રિકન રાષ્ટ્ર બનાવે છે. અને તે સ્પેનિશ પ્રદેશો સેવટા અને મેલિન્કા મોરોક્કોના ઉત્તર ભૂમધ્ય કિનારે સ્થિત છે. આગળ વાત કરવામાં આવે તો ભૌગોલિક રીતે મોરોક્કોની અંદર ઉત્તર એટલાસ પર્વતો આપેલા છે અને તેનું સૌથી ઊંચું બિંદુ માઉન્ટ ટુકબલ છે, જે એટલાસ પર્વતોની અંદર સૌથી ઊંચું શિખર પણ છે. દ્વા નદી સૌથી લાંબી નદી છે. આ ઉપરાંત એટલાસ પર્વતોમાંથી ઉદ્ભવતી અને ભૂમધ્ય સમુદ્રની અંદર વહેતી મોલુવા નદી દેશના મુખ્ય જળ સ્ત્રોતોમાંની એક છે. મોરોક્કોની રાજધાની રબાત છે અને સૌથી મોટું શહેર કાલસબાન છે. પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નોની વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો C 23 સપ્ટેમ્બર. બીજું છે તાજેતરની અંદર કયા દિવસે આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો એ 23 સપ્ટેમ્બર. આગળ વાત કરવામાં તાજેતરની અંદર અદમ્ય ક્લાસ ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ FPV નું જહાજ ICGS અદમ્ય કયા બંદર પર કાર્યરત થયું હતું? તો B પારાદીપ બંદર. ચોથું છે તાજેતરની અંદર ભારતે આફ્રિકાની અંદર પોતાનો પ્રથમ સંરક્ષણ પ્લાન્ટ કયા દેશની અંદર સ્થાપ્યો હતો? તો D મોરોક્કો.
24 સપ્ટેમ્બર 2025 અને બુધવારના કર્ણાટકની વાત કરવામાં આવે તો ચીનનું જાસૂસી જહાજ યુઆન વોંગ 5 તો ચીનનું અદ્યતન જાસૂસી જહાજ યુઆન વાંગ 5 3 વર્ષ પછી ચીન મહાસાગરની અંદર ક્ષેત્રમાં ફરી દેખાયું છે અને ભારત બંગાળની ખાડી પર હાઇપરસોનિક લાંબા અંતરની એન્ટીશિપ મિસાઇલ પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે, જે યુઆન વોંગ 5 ની હાજરી અંગે ચિંતા ઊભી કરે છે. ભારતે 24 થી 25 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડી પર એરોસ્પેસ પ્રતિબંધ કરતી નોટિસ ટુ એરમેન NOTAM જારી કરી હતી. આગળ વાત કરવામાં આવે તો યુઆન વોંગ 5 તો યુઆન વોંગ 5 બહુવિધ ઉચ્ચ ચોકસાઈ લાંબા અંતરની મોનોપલ્સ રડાર સિસ્ટમથી સજ્જ છે અને આ રડાર વસ્તુઓને મેન્યુઅલી અથવા આપમેળે મેળવી અને ટ્રેક કરી શકે છે. આ જહાજ ઉપગ્રહો અને મિસાઇલને ટ્રેક કરે છે અને જેમાં ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનો સમાવેશ થાય છે. તેમાં 400 થી વધુ કર્મચારીઓનો ક્રૂ છે અને જે ચાઇનીઝ પીપલ્સ લિબરેશન આર્મી નેવી ના સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ દ્વારા સંચાલિત છે. આ જહાજ 2007 થી 80 થી વધુ મિશનનો સામેલ છે, જેમાં ચીનના ફૂડ સ્પેસક્રાફ્ટ અને ચંદ્ર મિશનને ટ્રેક કરવાનો સમાવેશ થાય છે. આ જહાજ 25,000 ટનનું સ્થાનાંતરિત કરશે અને તે 222 મીટર લાંબુ અને 25 મીટર પહોળું છે. 2022માં યુઆન વોંગ 5 માં ટેકનિકલ અપગ્રેડ કરવામાં આવ્યું હતું અને તેની નેવિગેશન પાવર, સલામતી સુવિધાઓ, વિશ્વસનીયતા અને વિશિષ્ટ સાધનોની કાર્યક્ષમતામાં સુધારો કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2022માં તે શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર ડોક થયું હતું, જે ચીનની સરકારી માલિકીની કંપનીને ભાડે આપેલ વ્યૂહાત્મક સ્થાન હતું. આ મુલાકાતે ભારતની અંદર સુરક્ષા ચિંતાઓ ઊભી કરી હતી. હિન્દ મહાસાગરની અંદર ભૂરાજકીય અસરો. હિન્દ મહાસાગરની અંદર દરિયાઈ સુરક્ષા અને વ્યૂહાત્મક સ્પર્ધા માટે એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. ભારત નજીક ચીન દ્વારા યુઆન વોંગ 5 ની તેનાથી આ ક્ષેત્રની અંદર દેખરેખ અને ટ્રેકિંગ ક્ષમતાઓ જાળવવાના તેના ઇરાદાનો સંકેત આપે છે. આગળ વાત કરવામાં આવે તો ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં મદદ કરી શકે તેવા જહાજ પર બેવાડા ઉપયોગની ટેકનોલોજી હોવાથી ભારત આ બાબતે સાવધાનીથી જુએ છે. આગળ વાત કરવામાં આવે પ્રોજેક્ટ વિજયક તો બોર્ડર રૂટ્સ ઓર્ગેનાઇઝેશન BRO ના પ્રોજેક્ટ વિજયકે 21 સપ્ટેમ્બર 2025ના રોજ કારગિલ લદ્દાખ ખાતે તેઓ 15મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો અને પ્રોજેક્ટ વિજયક 2010માં લદ્દાખમાં રોડ અને પુલના માળખાગત સુવિધાઓ સુધારવા માટે શરૂ થયો હતો. આગળ વાત કરવામાં આવે તો આ પ્રોજેક્ટ વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ ક્ષેત્રની અંદર સશસ્ત્ર દળોની કાર્યકારી જરૂરિયાતને ટેકો આપે છે અને તેનો મુખ્ય હેતુ સ્થાનિક સમુદાયો માટે સામાજિક આર્થિક પરિસ્થિતિઓની અંદર સુધારો કરવાનો પણ છે. 15 વર્ષોની અંદર પ્રોજેક્ટ વિજય કે 1400 કિલોમીટરથી વધુ રસ્તાઓ અને 80 મુખ્ય પુલોના નિર્માણ અને જાણકારી કરી છે. મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને અહિલ્યાનગર રાખવામાં આવ્યું હતું અને મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને અહિલ્યાનગર રાખ્યું છે, જે ભારતની અંદર સૌથી આદરણીય મહિલા શાસકોનો એક દેવી અહિલ્યાબાઈ હોલકરના નામમાં રાખવામાં આવ્યું છે. અહિલ્યાબાઈ હોલકર તેમના પ્રગતિશીલ શાસન, મહિલાઓના અધિકારો માટે સમર્થન અને સમગ્ર ભારતની અંદર મંદિરો અને ઘાટ સહિત આધ્યાત્મિક સ્થાપત્યની અંદર યોગદાન માટે પ્રખ્યાત છે. ભારતના સૌથી મોટા ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગરની અંદર વર્ચ્યુઅલી મુંબઈના અત્યાધુનિક ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું અને તે દેશનું સૌથી મોટું ક્રૂઝ ટર્મિનલ છે. આગળ વાત કરવામાં આવે તો તેમને મુંબઈ પોર્ટના બેલા પિયરના ઇન્દિરા ડોક ખાતે બનાવવામાં આવ્યું હતું. આગળ વાત કરવામાં આવે તો તેને મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ MICT નામ આપવામાં આવ્યું છે અને ટર્મિનલ ભારતની સમુદ્રી સંરચનાને મજબૂત કરે છે અને મુંબઈની એક પ્રમુખ ક્રૂઝ પર્યટન કેન્દ્રના રૂપમાં સ્થાપિત કરશે. આ ક્રૂઝ ટર્મિનલ 4,15,000 સ્ક્વેર ફૂટની અંદર ફેલાયેલું છે તથા 10 લાખ લોકોને સંભાળી શકે તેટલું સક્ષમ છે. આ ઉપરાંત તે એક સાથે 5 ક્રૂઝ જહાજોને રાખવા સક્ષમ છે અને સુવિધાઓની અંદર 72 ચેક ઇન અને ઇમિગ્રેશન કાઉન્ટરનો સમાવેશ થાય છે. ₹556 કરોડના રોકાણ સાથે વિકસાવવામાં આવેલા પ્રોજેક્ટ સાગરમાલા કાર્યક્રમ હેઠળ ભારતના બંદરોને આધુનિક બનાવવા અને તેમને વિશ્વસ્તરીય બનાવવા માટે મોટા ધ્યેયનો એક ભાગ છે. ભારતની અંદર ક્રૂઝ પ્રવાસન છેલ્લા થોડા વર્ષોની અંદર ઝડપથી વિકસતું ક્ષેત્ર છે. ભારતનો લાંબો દરિયા કિનારો, અનેક સમૃદ્ધ બંદરો, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને પ્રાકૃતિક સૌંદર્યને કારણે અહીં ક્રૂઝ પ્રવાસનની અતિ વિશાળ સંભાવના છે. પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નોની વાત કરવામાં આવે તો તાજેતરની અંદર સમાચારમાં રહેલા યુઆન વોંગ 5 એ કયા દેશ દ્વારા વિકસિત અવકાશ અને મિસાઇલ ટ્રેકિંગ જહાજ છે? તો સી, ચીન. બીજું છે પ્રોજેક્ટ વિજય, તાજેતરની અંદર સમાચારમાં હતું તે કઈ સંસ્થાની પહેલ છે? તો બી, BRO. બીજું છે મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને તેનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો ડી, અહિલ્યાનગર. ચોથું છે તાજેતરની અંદર નીચેના પૈકી કયા સ્થળને દેશના સૌથી મોટા ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો એ મુંબઈ. આગળ વાત કરવામાં આવે 25 સપ્ટેમ્બર 2025 ગુરુવારના કર્ણાટક વિશે દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 25 સપ્ટેમ્બરને અંત્યોદય દિવસ અથવા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો અહીંયા અંત્યોદય દિવસની માહિતી આપેલી છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 25 સપ્ટેમ્બરને ભારતની અંદર અંત્યોદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસ ભારત સરકાર દ્વારા 25 સપ્ટેમ્બર 2014ના રોજ ઉજવવામાં જાહેર કરવામાં આવ્યો હતો અને વર્ષ 2015ની સત્તાવાર રીતે ઉજવણી કરવામાં આવે છે. દેશના રાષ્ટ્રવાદી ચળવળના મહાન વિચારકોની અંદર એક શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ 25 સપ્ટેમ્બર 1916ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લાના નાગલા ચંદ્રભાન ગામની અંદર થયો હતો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય એક તત્વજ્ઞાની, સમાજશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી અને રાજ્ય નેતા હતા. તેમના દ્વારા પ્રસ્તુત ફિલસૂફીને એકાત્મક માનવતાવાદ ઇન્ટરનલ હ્યુમનિઝમ કહેવામાં આવે છે. તેનો ઉદ્દેશ સ્વદેશી સામાજિક આર્થિક મોડેલ રજૂ કરવાનો હતો અને જેમાં માનવી વિકાસના કેન્દ્રમાં છે. વર્ષ 1942ની અંદર તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSમાં પૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા હતા. તેમણે રાષ્ટ્રધર્મ નામનું માસિક મેગેઝિન શરૂ કર્યું હતું જેનો ઉદ્દેશ હિન્દુત્વ, રાષ્ટ્રવાદની વિચારધારાને ફેલાવવાનો છે. આ ઉપરાંત તેઓએ પંચજન્ય અને સ્વદેશ જેવા સામયિકો પણ શરૂ કર્યા હતા અને વર્ષ 1967ની અંદર તેઓ જનસંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 72 ફૂટ ઊંચી પ્રતિમા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીની અંદર ભાજપ મુખ્યાલયથી સામે બનેલા પાર્કની અંદર શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 72 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તમિલનાડુએ મહિલા સ્વ સહાય જૂથ SHG સભ્યો માટે આધાર કાર્ડ અને ઓળખ કાર્ડ સેવા શરૂ કરી છે. તમિલનાડુ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે મહિલા સ્વ સહાય જૂથ SHG સભ્યો માટે ઓળખ કાર્ડ શરૂ કર્યા છે, જે પાયાના સ્તરે મહિલા સશક્તિકરણ તરફનું એક મોટું પગલું છે. અને 16 સપ્ટેમ્બર 2025ના રોજ તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાયેલ
આ પહેલ આર્થિક અને સામાજિક લાભો પ્રદાન કરે છે, જેમાં સરકારી બસોની અંદર 100 કિમી સુધીની મફત મુસાફરી, રાજ્ય સંચાલિત સાહસોના ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ અને કલ્યાણકારી યોજનાઓની અંદર સરળ એક્સેસનો સમાવેશ થાય છે. તમિલનાડુ રાજ્યની અંદર 5 લાખથી વધુ SHGને લાભ થવાની અપેક્ષા છે, જે નાણાકીય સમાવેશને મજબૂત બનાવે છે અને મહિલાઓની આગેવાની હેઠળની આર્થિક પ્રવૃત્તિને કાયદેસર બનાવે છે. આગળ વાત કરવામાં આવે અમુક ફ્યુરી કવાયત. તાજેતરની અંદર ભારતીય સેનાના સપ્તશક્તિ કમાન્ડે રાજસ્થાનના થારણની અંદર મહાજન ફિલ્ડ રાઇફલિંગ ફાયરિંગ રેન્જ ખાતે અમોદ ફ્યુરી નામનો એક મોટો સંકલિત પાવર અભ્યાસ હાથ ધર્યો હતો અને કવાયતની અંદર સિમ્યુલેટેડ યુદ્ધ પરિસ્થિતિની અંદર લડાઈ શક્તિ, સંકલન અને ઓપરેશનલ તૈયારીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં અદ્યતન ટેકનોલોજી અને સંયુક્ત શસ્ત્ર યુક્તિઓનો ઉપયોગ કરી બહુ ડોમેન કામગીરી સામે સેનાની તૈયારી દર્શાવવામાં આવી હતી. અમુક ફ્યુરી યુદ્ધ ટેન્ક, પાયદળ લડાયક વાહનો અને એટેક હેલિકોપ્ટર, લાંબા અંતરની તોપખાના અને ડ્રોનના સંકલિત દાવપેચનો સમાવેશ થયો હતો. આ પ્લેટફોર્મે ભૂમિ હવાઈ દળોને સુમેળની અંદર લાવવાની સેનાની ક્ષમતા દર્શાવવા માટે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી મળીને કામ કર્યું હતું. આ કવાયતનો ઉદ્દેશ વાસ્તવિક સમયની અંદર દ્રશ્યોમાં આક્રમક અને રક્ષણાત્મક સુધારો કરવાનો છે. આગળ વાત કરવામાં આવે તો કવાયતની અંદર નેટવર્ક કેન્દ્રિત સંદેશાવ્યવહાર અને કમાન્ડર એન્ડ કંટ્રોલ સિસ્ટમ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આંદમાનના બેરન ટાપુ પર એકમાત્ર સક્રિય જ્વાળામુખી ફાટ્યો. આંદમાન અને નિકોબાર ટાપુના બેરન ટાપુ પર છેલ્લા 8 દિવસની અંદર 2 હળવા જ્વાળામુખી વિસ્ફોટ થયા છે અને 13 અને 20 સપ્ટેમ્બરના રોજ જ્વાળામુખી ફાટ્યા હતા, પરંતુ બંને વિસ્ફોટો હળવા થયા હતા અને આસપાસના વિસ્તારો માટે કોઈ ખતરો ન હતો. આગળ વાત કરવામાં આવે પોર્ટ બ્લેરથી આશરે 138 કિલોમીટર દૂર આવેલું બેરન ટાપુ દક્ષિણ એશિયાનું એકમાત્ર જ્વાળામુખી છે. સબમરીન ઇમર્જન્ટ જ્વાળામુખી તરીકે જાણીતો આ એક ટાપુ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ આંદમાન અને નિકોબાર ટાપુનો એક ભાગ છે અને આશરે 3 ચોરસ કિલોમીટર કદનું આ નિર્જન ટાપુ જ્વાળામુખીની રાખ અને ખડકોથી ઢંકાયેલું છે અને ટાપુ 534 મીટર ઊંચો છે અને તેને આંદમાન અને નિકોબાર ટાપુનું એક સીમાચિહ્નિત માનવામાં આવે છે અને ભારત અને સબડક્શન ઝોન અને બર્મીઝ પ્લેટોની ઉપર આવેલું છે. ભારતીય ઉપખંડની અંદર તે એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. ઉપરાંત સમાત્રાથી મ્યાનમાર સુધીના જ્વાળામુખીની સાંકળ માટે એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. જ્વાળામુખીની પ્રસ્ફોટ અને પૃથ્વી સપાટી પર બનતી આકસ્મિક અને અસાધારણ ઘટના છે. તે પૃથ્વીના મર્યાદિત પ્રદેશોની અંદર ફેરફાર લાવનારું પ્રાકૃતિક પરિબળ છે. તે મોટા પાયાની અને લાંબા ગાળાની અસરો ઉત્પન્ન કરે છે અને સપાટીના ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા પૃથ્વીના પેટાળમાંથી ગરમ ભૂરસ, રાખ, વરાળ અને ભીંચા વાયુ દ્રવ્યો ખૂબ વેગ સાથે ઉપરની સપાટી તરફ ધસી આવે છે અને સપાટીના નબળા ખડક વિસ્તારોની અંદર ફાટકે બોકારું પાડીને તે બહારની સપાટી પર ફેંકવા લાગે છે, જેને જ્વાળામુખી ક્રિયા કહેવાય છે. પૃથ્વીના પેટાળમાંથી જે માર્ગે જ્વાળામુખી દ્રવ્યો મેઘમાં વાયુ, રાખ, વરાળ વગેરે બહારની સપાટી આવે છે તેને જ્વાળામુખી નળી કહે છે. જમીન સપાટી પરથી અસ્તિત્વમાં આવેલું ગળણી આકારનું બોકારું કે જ્યાંથી જ્વાળામુખી નળી દ્વારા પેટાળના દ્રવ્યો બહારની સપાટીએ ફેંકાય છે તેને જ્વાળામુખી કહે છે. જ્વાળામુખીના પ્રસ્ફોટન ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થવાથી જ્વાળામુખ જ્યારે ખૂબ પહોળું બને છે તેને જ્વાળાકુંડ કહે છે અને જ્વાળામુખીની આસપાસ લાવા, ખડક પદાર્થો, રાખ દ્રવ્યો વગેરે જમા થાય છે ત્યારે એક શંકુ આકારના પર્વતની રચના થાય છે તેને જ્વાળામુખી પર્વત કહે છે. જ્વાળામુખ નળી કટોરા જેવી આકૃતિ રચાય છે જેને ક્રેટર કહે છે અને જ્વાળામુખીની પ્રસ્ફોટનની પ્રક્રિયા થવા માટેના કારણો નીચે મુજબ છે. પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ, મેઘમાનો ઉદ્ભવ અને વાયુ અને વરાળનો ઉદ્ભવ, મેઘમાનું ભૂસપાટી તરફનું ઉદ્ભવાન. અહીંયા મિત્રો આકૃતિ આપેલી છે જે તમે જોઈ શકો છો. આગળ વાત કરીએ જ્વાળામુખીના પ્રકારો તો જ્વાળામુખીની સ્થિતિ અથવા બે પ્રસ્ફોટન ક્રિયા વચ્ચેના સમય અનુસાર જ્વાળામુખીના આ પ્રમાણે પ્રકાર પડે છે. જેમ કે સક્રિય જ્વાળામુખી, તો જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય તેને સક્રિય જ્વાળામુખી કહે છે. ઇટલીની અંદર આવેલા એટના જ્વાળામુખી તેનું ઉદાહરણ છે અને તે છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. સિસિલીના લિબારી ટાપુ ઉપર આવેલો સેટ્રોમ્બલે જ્વાળામુખીમાં આશરે દર 15 મિનિટ વિસ્ફોટ થાય છે અને દક્ષિણ અમેરિકાની અંદર આવેલો કોટોપેક્સી વિશ્વનો સૌથી ઊંચો 65,000 મીટર દીખતો જ્વાળામુખી છે. સ્ટ્રેમ્બોનેલીને ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે કારણ કે તેમાંથી સળગતા વાયુઓનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાય છે. ભારતની અંદર અંદમાન દ્વીપ સમૂહની અંદર આવેલો બેરન ટાપુ સમયાંતરે સક્રિય બને છે, આથી તે સક્રિય જ્વાળામુખી છે. સુપ્ત જ્વાળામુખી તો વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે તો તેને સુપ્ત જ્વાળામુખી કહે છે. ઇટાલીનો વિસુવિયસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ઘણા વર્ષો સુધી તે સુપ્ત અવસ્થામાં રહ્યા પછી 1931 ની અંદર તેનું પુનઃસ્ફોટન થયું. હાલ ફરી સુપ્ત અવસ્થામાં છે. ઇન્ડોનેશિયાની અંદર ક્રાકોટાઓઆ જિલ્લીની અંદર આવેલો એન્કોબુઆ અને જાપાનનો ફુજીયોમાં સુપ્ત જ્વાળામુખીઓ છે. આગળ વાત કરવામાં આવે નિષ્ક્રિય જ્વાળામુખી, તો જ્વાળામુખી નિષ્ક્રિય પછીથી તેમાં પાણી ભરાઈ સરોવર બની ગયું હોય, ભવિષ્યની અંદર વિસ્ફોટ થવાના કોઈ લક્ષણો જણાતા ન હોય અને જ્વાળામુખીને નિષ્ક્રિય જ્વાળામુખી કહે છે. આફ્રિકાની અંદર આવેલો કિલીમાંજારો, મ્યાનમારની અંદર પોપા અને ઈરાનની અંદર આવેલો કોહ સુલતાન અને બંગાળની ખાડીની અંદર અંદમાનમાં આવેલ નારાકોંડમ નિષ્ક્રિય જ્વાળામુખી છે. જ્વાળામુખીથી થતી વિનાશક અસરો, તો મહાસાગરોના તળભાગની અંદર થતા જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે સુનામીમાં અસાધારણ સમુદ્ર મોજા ઉત્પન્ન થાય છે અને તે સમુદ્ર કિનારા નજીકના ક્ષેત્રોની અંદર ભારે વિનાશ સર્જે છે. 1893 માં ફાટેલા ક્રાકાટોઆ જ્વાળામુખીના કારણે ઉત્પન્ન થયેલા સુનામી મોજામાંથી જાવા, સુમાત્રાના કિનારાના પ્રદેશોમાં ભારે નુકસાન થયું અને કિનારાના કેટલાક પ્રદેશો પાણીમાં ડૂબી ગયા હતા. જ્વાળામુખીમાંથી નીકળતા ગરમ વાયુઓ, ગરમ રાખ અને ગરમ લાવા રસ તેના ક્ષેત્રની અંદર ચારે બાજુએ વિનાશ સર્જે છે. ઇટાલીના વિસુવિયસ ફાટવાથી ગરમ રાખ અને ગુંગળાવાથી નાખતી વાયુના કારણે અત્યાર સુધીની અંદર અનેક માણસો મૃત્યુ પામ્યાનો અંદાજ છે. જ્વાળામુખીમાંથી ક્યારેક નીકળતા હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓને વાતાવરણને ભારે પ્રદૂષિત કરે છે.
આગળ વાત કરવામાં આવે તો સમુદ્રના તળિયે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય તો તે ક્ષેત્રની અંદર આવેલા સમુદ્રી જીવો નાશ પામે છે, જેથી સાગરીય પરિસ્થિતિની અંદર અસંતુલન પેદા થાય છે અને જ્વાળામુખીના તીવ્ર પ્રસ્ફોટનથી ભૂકંપ થાય છે. 1980માં અમેરિકાનો માઉન્ટ સેન્ટ હેલન્સ જ્વાળામુખી ફાટ્યો તે દિવસે દર કલાકે આશરે 40 ભૂકંપ થયા હતા અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી કુદરતી આફત છેવટે તો માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. જ્વાળામુખીથી વાતાવરણની અંદર ભળતી રાખથી હવાઈ પરિવહન વ્યવસ્થા અવરોધાય છે અને જ્વાળામુખીની સર્જનાત્મક અસરો તો જ્વાળામુખીથી પ્રાકૃતિક સુરક્ષા વાલ્વ તરીકેનું કાર્ય કરે છે અને તેના માધ્યમથી મેઘમાં અને ભારે દબાણવાળા વાયુઓ ભૂગર્ભમાંથી બહાર નીકળી જાય છે. જ્વાળામુખીની ક્રિયાથી પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ તથા તેની સંરચના સમજવામાં આપણને મદદ કરે છે અને જ્વાળામુખીના પ્રસ્ફોટનથી નીકળેલો લાવારસ ઠરી ગયા પછી તેમાંથી અનેક પ્રકારની ખનિજો પ્રાપ્ત થાય છે. લાવારસથી અસ્તિત્વમાં આવેલા બેસાલ્ટ અને ગ્રેનાઇટ જેવા આગ્નેય ખડકોનો ઉપયોગ મકાન બાંધકામની અંદર થાય છે અને લાવાના ખડકો ધોવાણ પામ્યા પછી ફળદ્રુપ જમીનની અંદર રૂપાંતરિત થાય છે અને જમીન કપાસ, શેરડી, તમાકુ, ઘઉં વગેરે પાક માટે ખૂબ જ ઉપયોગી છે. જ્વાળામુખીના પ્રસ્ફોટનથી નીકળતી રાખ આસપાસના ક્ષેત્રોની અંદર પથરાય છે, પરિણામે ખેતરો અને બગીચાની જમીન ફળદ્રુપ બને છે. ઇટાલીની અંદર વિસુવિયસના પ્રસ્ફોટન પછી ઢોળાવો પરથી ફેરાયેલી રાખ 20 થી 30, 40 રાખથી ફળદ્રુપ બની જમીનની અંદર દ્રાક્ષનું મહત્વનું ઉત્પાદન થાય છે. જાપાન, હવાઈ ટાપુ અને આઇસલેન્ડની અંદર જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા માટે થાય છે. કેટલાક સુપ્ત જ્વાળામુખીઓની નજીકના વિસ્તારોની અંદર નૈસર્ગિક વાતાવરણનું નિર્માણ થાય છે, પરિણામે અહીં પ્રવાસન સ્થળોનો વિકાસ થાય છે અને જાપાનના ઉંજે જ્વાળામુખી પર્વતથી 50 કિમી દૂર આવેલા માઉન્ટ એસો ગણની ગણના ઉત્તમ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે થાય છે. તેમાંથી નીકળતી સુંદર સફેદ ધ્રુમ શેરોને પ્રવાસીઓને આકર્ષે છે. ક્રેટર અને કાલ્ડેરામાં રચાતા સરોવર કેટલીક વાર નદીઓનો શીર્ષક જળ બની રહે છે. ઇજિપ્તનું વિક્ટોરિયા સરોવર તેનું ઉદાહરણ છે. તેમાંથી નીકળતી નાઇલ નદી ઇજિપ્તની જીવાદોરી બની રહે છે. જ્વાળામુખીના ક્રેટરની અંદર વરસાદી પાણી ભરાતા સુંદર જ્વાળામુખી સરોવર બને છે અને મહારાષ્ટ્રનું લોનાર અને ગુજરાતની અંદર પાવાગઢ ઉપરનું દૂધિયું તળાવ તેનું ઉદાહરણ છે. જ્વાળામુખીના પ્રસ્ફોટનના કારણે ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના કુંડ અને ગરમ પાણીના ફુવારા અસ્તિત્વમાં આવે છે. આ ગરમ પાણીની અંદર ગંધકના અંશોથી માત્રા વધુ હોવાથી સ્નાન કરવાથી ત્વચાના રોગો મટે છે અને ગુજરાતની અંદર આવેલું ગરમ પાણીના ઝરા માટેનું ઉત્તમ સ્થળ ઉનાઈ અને તુલસી શ્યામ છે. અહીં ત્વચાના દર્દીઓ માટે મોટી સંખ્યામાં રાહતના સમાચાર જાણી અને અહીંયા ઘણા બધા દર્દીઓ આવતા હોય છે અને કુંડની અંદર ડૂબકી લગાવતા હોય છે. આગળ વાત કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 49મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરની અંદર નવી દિલ્હીની અંદર સાઉથ બ્લોક ખાતે પ્રગતિ પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટની 49મી બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર ₹65,000 કરોડથી વધુના સંચિત રોકાણ માટે સાથે 8 મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી છે. સમીક્ષા કરાયેલા પ્રોજેક્ટની અંદર ખાણ, રેલવે અને જળ સંસાધનો અને ઔદ્યોગિક કોરિડોર અને વીજળી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે અને આર્થિક વિકાસોને વેગ આપવા અને જાહેર કલ્યાણની અંદર સુધારો કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વડાપ્રધાનશ્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે વિલંબ માત્ર ખર્ચની અંદર વધારો જ નહીં કરે, પરંતુ નાગરિકોને આવશ્યક માળખાગત સુવિધાઓ અને સેવાઓની સમયસર પહોંચથી પણ વંચિત રાખે છે. પ્રગતિ વિશેની માહિતી. પ્રગતિ એટલે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેશન. તો તે 25 માર્ચ 2015ના રોજ પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓ દ્વારા શરૂ કરાયેલ એક આઈસીટી સક્ષમ મલ્ટીમોડલ પ્લેટફોર્મ છે અને પ્લેટફોર્મ વડાપ્રધાન, કેન્દ્રીય સચિવો અને રાજ્યોના મુખ્ય સચિવોને સીધા જોડે છે. નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નો વિશે અંગે અગત્યની માહિતી. તો મિત્રો, ખાસ કરીને વિડીયો પૂરો જુઓ અને ચેનલની અંદર પહેલી વાર આવે તો ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો પ્રથમ પ્રશ્ન આપેલો છે કે વિશ્વ કાર મુક્ત દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો, 22 સપ્ટેમ્બર. બીજું છે કે વિશ્વ ગુલાબ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 22 સપ્ટેમ્બર. ત્રીજું છે કે વિશ્વ ગુલાબ દિવસનો ઉદ્દેશ કયા રોગ વિશે જાગૃતિ ફેલાવવા અને બે રોગો સામે લડતા લોકોની અંદર આશા અને ઉત્સાહ ફેલાવવાનો છે? તો એ કેન્સર. ચોથું છે કે વિશ્વ ગેંડા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 22 સપ્ટેમ્બર. પાંચમું છે તાજેતરની અંદર સમાચારમાં રહેલી ચાબહાર પોર્ટ કયા દેશની અંદર આવેલું છે? તો મિત્રો, એ ઈરાન. ભારત દ્વારા ઈરાનના ચાબહાર બંદર વિકસાવવાનું મહત્વ શું છે? તો પહેલું છે કે આફ્રિકન દેશો સાથે ભારતના વેપારની અંદર ઘણો વધારો થશે. બીજું છે કે તેલ ઉત્પાદક આરબ દેશો સાથે ભારતના સંબંધો મજબૂત થશે. સી છે ભારતે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવા માટે પાકિસ્તાન પર નિર્ભર રહેવું પડશે નહીં. બી છે કે ભારતે ઈરાક અને યુનાઇટેડ આરબ અમીરાત યુએઈ વચ્ચે ગેસ પાઇપલાઇન સુવિધા સ્થાપિત કરવાની સુવિધા સરળ બનશે. સી. સાતમું છે કે તાજેતરની અંદર 55મા દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2023 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો સી. શ્રી મોહનલાલની. આગળ કરવામાં પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નોની. તો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સંદર્ભ નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો તે ભારતનો સર્વોચ્ચ ફિલ્મફેર પુરસ્કાર છે અને આ પુરસ્કાર અંતર્ગત વિજેતાને ₹10 લાખ રોકડા અને સ્વર્ણ કમળ ચંદ્રક અને સાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવે છે. અને 1969ની અંદર સૌપ્રથમ સુશ્રી દેવી આ પુરસ્કાર એનાયત થયો હતો. આગળ કરવામાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો ડી પહેલું, બીજું અને ત્રીજું. અને નવમું છે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ શ્રી દાદાસાહેબ ફાળકે એવોર્ડનો જન્મ ક્યાં થયો હતો? તો ડી પ્રેમબેન. દસમું છે કે તાજેતરની અંદર ગુજરાતનું કયું ગામ સૌર ઉર્જાથી ચાલતું ચોથું ગામ બન્યું છે? તો એ બોરડો. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા તો કોન્સ્ટેબલ તલાટી મંત્રી જુનિયર ક્લાર્ક સીસી તેમજ આવનારી વર્ગ 3ની તમામ જુનિયર ક્લાર્કની તમામ બેચ માટે માહિતી આપી છે કે બેસિક ટુ એડવાન્સ જનરલ બેચ એક જ બેની અંદર 15થી વધુ વિષયનો અભ્યાસ, ફ્રી ડેમો લેક્ચર અને સાંજે 4 થી 6 નો ટાઈમ છે. અને મિત્રો, ઈડબ્લ્યુએસ અને ઓબીસીના ઉમેદવારોને સરકારી સહાય મળવાપાત્ર. મિત્રો, ફ્રી રજિસ્ટ્રેશન માટે અત્યારે કોલ કરો 9357011110. આ વાત કરવામાં આવે જોઈન્ટ ટેલિગ્રામ ચેનલ અને આઈસી રાજકોટ ઓફિશિયલની મિત્રો સોશિયલ મીડિયા એકાઉન્ટની લિંક આપેલી છે, તેના પર ક્લિક કરીને તમે જોડાઈ શકો છો. આ વાત કરવામાં આવે 23 સપ્ટેમ્બર 2025 અને યુઝરના કારણ વિશે દિવસની વાત કરવામાં આવે તો 23 સપ્ટેમ્બરની આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ એટલે ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજ અને આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ સમગ્ર વિશ્વની અંદર દર વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ બધે લોકો માટે સાંકેતિક ભાષાના મહત્વની જાગૃતિ કરવાનો છે. અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 19 ડિસેમ્બર 2017ના રોજ આ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી અને બધે લોકો માટેના વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ WED ની સ્થાપના 23 સપ્ટેમ્બર 1951ના રોજ
શરૂ થઈ હતી. આ દિવસની યાદની અંદર 23 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની 2025ની થીમ નો હ્યુમન રાઇટ વિથઆઉટ સાઇન લેંગ્વેજ રાઇટ્સ છે. આ કરવામાં આવે આયુર્વેદ દિવસ 23 સપ્ટેમ્બરના રોજ આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે પ્રથમ વખત ધનતેરસના બદલે નિશ્ચિત તારીખ એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો છે. હાલમાં કરવામાં આવે આયુષ મંત્રાલયે 23 માર્ચ 2025ના રોજ જારી કરાયેલ ગેજેટ સૂચના દ્વારા ફેરફાર કર્યો હતો, જેથી આયુર્વેદની સુસંગતતા અને વૈશ્વિક માન્યતા સુનિશ્ચિત થાય. હાલમાં કરવામાં આવે 23 સપ્ટેમ્બરની સરહદ સમપ્રકાશીય તારીખ સાથે એકરૂપ છે અને જ્યારે દિવસ અને રાત લગભગ સમાન હોય છે. આ ઘટના પ્રકૃતિની અંદર સંતુલનનું પ્રતિનિધિત્વ કરે છે, જે શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલનના આયુર્વેદિક સિદ્ધાંત સાથે સુસંગત છે. હાલમાં કરવામાં આવે આયુર્વેદિક પ્રાચીન ભારતીય ચિકિત્સા છે, જે ખાસ કરીને અથર્વવેદની અંદર મૂળ ધરાવે છે, જે 50,000 વર્ષથી જૂની હોય છે અને આ શબ્દ આયુ અને વેદ જ્ઞાનમાંથી બનેલો આવ્યો છે, જેનો અર્થ જીવનનું વિજ્ઞાન થાય છે. હાલમાં કરવામાં આવે ભારતીય કોસ્ટગાર્ડે અદમ્ય ક્લાસ ફાસ્ટ પેટ્રોલ વેસલ કાર્ય કર્યું હતું. તાજેતરની અંદર ભારતીય કોસ્ટગાર્ડ જહાજ ફાસ્ટ પેટ્રોલ જહાજ અદમ્યને 19 સપ્ટેમ્બર 2025ના રોજ ઓડિશાના પારાદીપ બંદર પર કાર્યરત કરવામાં આવ્યું હતું. અને અદમ્ય ફાસ્ટ પેટ્રોલ વેસલ વિશેની માહિતી વાત કરવામાં આવે તો ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ કરાયેલ 8 અદમ્ય ક્લાસ ફાસ્ટ પેટ્રોલ વેસલ એફપીવીમાં તે પ્રથમ છે. 60% વધુ સ્વદેશી સામગ્રી સાથે આ કમિશનિંગ ભારતની સંરક્ષણ, આત્મનિર્ભરતા અને દરિયાઈ ક્ષમતાને મજબૂત બનાવે છે. અને આ જહાજ 51 મીટર લાંબુ અને લગભગ 320 ટન વજન ધરાવે છે અને તે 3000 કિલોવોટ ને 2 ડબલ એન્જિન દ્વારા સંચાલિત કરે છે અને મહત્તમ 28 નોટની ગતિ પ્રાપ્ત કરે છે. આ જહાજ સ્વદેશી રીતે વિકસિત કંટ્રોલેબલ પિચ પ્રોપલ્સર અને ગિયરબોક્સ ધરાવતું પ્રથમ જહાજ છે, જે શ્રેષ્ઠ ગતિશીલતા સુનિશ્ચિત કરે છે. આ જહાજ પારાદીપ ખાતે સ્થિત છે અને તેનું નિયંત્રણ કમાન્ડર આઈસીજી જિલ્લા મુખ્યાલય નંબર 7 ઓડિશા દ્વારા કરવામાં આવશે. તે દરિયાઈ દેખરેખ અને દરિયાકાંઠાનું પેટ્રોલિંગ, શોધ અને બચાવ અને પ્રદૂષણ નિયંત્રણ કાર્યો કરશે. 5 અધિકારીઓ અને 34 કર્મચારીઓ ક્રૂ સાથે અદમ્ય ભારતના દરિયાઈ ક્ષેત્રોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે અને તેની તૈનાતી પૂર્વીય દરિયાઈ બોર્ડની કાર્યકારી ક્ષમતાઓને મજબૂત બનાવે છે. આઈસીજીએસ અદમ્ય 30 mm CRN 91 નેવલ ગન અને 12.7 mm રિમોટ કંટ્રોલ મશીન ગનથી સજ્જ હોય છે અને આ શસ્ત્રો ચોકસાઈથી લક્ષ્ય બનાવવા માટે અદ્યતન ફાયર કંટ્રોલ સિસ્ટમ સાથે સંકલિત છે. અને આ શસ્ત્રો જહાજને જોખમોનો સામનો કરવા અને દરિયાઈ સુરક્ષા પડકારોનો જવાબ આપવા સક્ષમ બનાવે છે. આ સાથે અદમ્યની હાજરીથી બંગાળની ખાડીની અંદર ભારતની દરિયાઈ હાજરી મજબૂત બની છે. આગળ કરવામાં આવે તો ભારતે આફ્રિકાની અંદર પોતાનો સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટ મોરોક્કો ખોલ્યો છે અને ભારતે આફ્રિકાની અંદર પોતાનો સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તે મોરોક્કોના બેરીચીડની અંદર સ્થિત છે. ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ અને તેમના મોરોક્કોના સમકક્ષ અબ્દેલિપ લોયદી દ્વારા ભારતની પ્રથમ વિદેશી સંરક્ષણ ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ ટીએસએલ દ્વારા સ્થાપિત આ સુવિધા રોયલ મોરોક્કન આર્મી માટે સ્વદેશી રીતે વિકસિત વિલ્ડ આર્મડ પ્લેટફોર્મ WHAP નું ઉદ્ઘાટન કરશે. આ સુવિધા ભારતના આત્મનિર્ભર ભારતને સમર્થન આપે છે અને ભારતની મેક ઇન્ડિયા અને મેક વિથ ફ્રેન્ડ અને મેક ફોર ધ વર્લ્ડ વ્યૂહરચના પ્રતિનિધિત્વ કરે છે. તે ભારત મોરોક્કો વ્યૂહમાં ભાગીદારી, સ્થાનિક ક્ષમતાને મજબૂત બનાવે છે અને પ્રાદેશિક સુરક્ષાની અંદર ફાળો આપે છે. આફ્રિકા અને યુરોપના પ્રવેશદ્વાર તરીકે મોરોક્કોનું વ્યુહાત્મક સ્થાન વિકાસ ક્ષમતા અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધારે છે. DRDO સાથે ભાગીદારીની અંદર TASL દ્વારા સ્થાપિત આ પ્લાન્ટ 20,000 ચોરસ મીટરની અંદર ફેલાયેલ છે અને આ પ્લાન્ટ વિલ્ડ આર્મર પ્લેટફોર્મ WHAP અને 8x8 નું ઉત્પાદન કરશે. WHAP એક સ્વદેશી રીતે વિકસિત મોડ્યુલર લડાયક વાહન છે, જે અદ્યતન સુરક્ષા, ગતિશીલતા અને વૈવિધ્ય પ્રદાન કરે છે. તેને પાયદળ લડાઈ વાહન, જાસૂસી વાહન, કમાન્ડ પોસ્ટ, મોટર કેરિયર અથવા એમ્બ્યુલન્સ તરીકે ગોઠવી શકાય છે, જેમાં રિમોટ વેપન સ્ટેશન અને એન્ટી ટેન્ક મિસાઇલના વિકલ્પોનો ઉપયોગ કરી શકાય છે. આગળ કરવામાં આવે મોરોક્કો વિશે તો મોરોક્કો ઉત્તર આફ્રિકાના મગરેબ અથવા મગરેબ પ્રદેશની અંદર આવેલો દેશ છે અને તે દક્ષિણની અંદર પશ્ચિમ સહારા અને પૂર્વની અંદર અલ્જેરિયા ખાતે સરહદ વહેંચે છે અને એટલાન્ટિક મહાસાગર, પશ્ચિમ અને ભૂમધ્ય સમુદ્ર બંને સાથે દરિયા કિનારો ધરાવે છે, જે તેને બંને સમુદ્રની અંદર પ્રવેશ ધરાવતો એકમાત્ર આફ્રિકન રાષ્ટ્ર બનાવે છે. અને તે સ્પેનિશ પ્રદેશો સેવટા અને મેનિકા મોરોક્કોના ઉત્તર ભૂમધ્ય કિનારે સ્થિત છે. આગળ કરવામાં આવે તો ભૌગોલિક રીતે મોરોક્કોની અંદર ઉત્તર એટલાસ પર્વતો આવેલા છે અને તેનું સૌથી ઊંચું બિંદુ માઉન્ટ ટુકબલ છે, જે એટલાસ પર્વતોની અંદર સૌથી ઊંચું શિખર પણ છે. દ્વા નદી સૌથી લાંબી નદી છે. આ ઉપરાંત એટલાસ પર્વતોમાંથી ઉદ્ભવતી અને ભૂમધ્ય સમુદ્રની અંદર વહેતી મોલુવા નદી દેશના મુખ્ય જળ સ્ત્રોતોમાંની એક છે. મોરોક્કોની રાજધાની રબાત છે અને સૌથી મોટું શહેર કાલાસબાગ છે. પરીક્ષા પછી સંભવિત પ્રશ્નોની વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો સી 23 સપ્ટેમ્બર. બીજું છે તાજેતરની અંદર કયા દિવસે આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો એ 23 સપ્ટેમ્બર. આગળ ક્રમાંક તાજેતરની અંદર અદમ્ય ક્લાસ ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ એફપીવી નું જહાજ આઈસીજીએસ અદમ્ય કયા બંદર પર કાર્યરત થયું હતું? તો બી પારાદીપ બંદર. ચોથું છે તાજેતરની અંદર ભારતે આફ્રિકાની અંદર પોતાનો પ્રથમ સંરક્ષણ પ્લાન્ટ કયા દેશની અંદર સ્થાપ્યો હતો? તો ડી મોરોક્કો. 24 સપ્ટેમ્બર 2025 અને બુધવારના ગણતરી વાત કરવામાં આવે તો ચીનનું જાસૂસી જહાજ યુઆન વોંગ 5, તો ચીનનું અદ્યતન જાસૂસી જહાજ યુઆન વાંગ 5 3 વર્ષ પછી ચીન મહાસાગરની અંદર ક્ષેત્રમાં ફરી દેખાયું છે અને ભારત બંગાળની ખાડી પર હાઇપરસોનિક લંબાંતરની એન્ટીશિપ મિસાઇલ પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે, જે યુઆન વોંગ 5 ની હાજરી અંગે ચિંતા ઉભી કરે છે. ભારતે 24 થી 25 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડી પર એરોસ્પેસ પ્રતિબંધ કરતી નોટિસ ટુ એરમેન NOTAM જારી કરી હતી. આગળ કરવામાં આવે તો યુઆન વોંગ 5, તો યુઆન વોંગ 5 બહુવિધ ઉચ્ચ ચોકસાઈ લંબાંતરની મોનોપલ્સ રડાર સિસ્ટમથી સજ્જ છે અને આ રડાર વસ્તુને મેન્યુઅલી અથવા આપમેળે મેળવી અને ટ્રેક કરી શકે છે. આ જહાજ ઉપગ્રહો અને મિસાઇલને ટ્રેક કરે છે અને જેમાં ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનો સમાવેશ થાય છે. તેમાં 400 થી વધુ કર્મચારીઓનો ક્રૂ છે અને તે ચાઇનીઝ પીપલ્સ લિબરેશન આર્મી નેવી ના સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ દ્વારા સંચાલિત છે. આ જહાજ 2007 થી 80 થી વધુ મિશનનો સામેલ છે, જેમાં ચીનના ફૂડ સ્પેસક્રાફ્ટ અને ચંદ્ર મિશનને ટ્રેક કરવાનો સમાવેશ થાય છે. આ જહાજ 25,000 ટનનું સ્થાનાંતરિત કરશે અને તે 222 મીટર લાંબુ અને 25 મીટર પહોળું છે. 2022 માં યુઆન વોંગ 5 માં ટેકનિકલ અપગ્રેડ કરવામાં આવ્યું હતું અને તેની નેવિગેશન પાવર, સલામતી સુવિધાઓ, વિશ્વસનીયતા અને વિશિષ્ટ સાધનોની કાર્યક્ષમતામાં સુધારો કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2022 માં તે શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર ડોક થયું હતું, જે ચીનની સરકારી માલિકીની કંપનીને ભાડે આપેલ વ્યૂહાત્મક સ્થાન હતું. આ મુલાકાતે ભારતની અંદર સુરક્ષા ચિંતાઓ ઊભી કરી હતી. હિન્દ મહાસાગરની અંદર ભૂરાજકીય અસરો. હિન્દ મહાસાગરની અંદર દરિયાઈ સુરક્ષા અને વ્યૂહાત્મક સ્પર્ધા માટે એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. ભારતમાંથી ચીન દ્વારા યુઆન વોંગ 5 ની તેનાથી આ ક્ષેત્રની અંદર દેખરેખ અને ટ્રેકિંગ ક્ષમતાઓ જાળવવાના તેના ઇરાદાનો સંકેત આપે છે. આગળ કરવામાં આવે તો ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં મદદ કરી શકે તેવા જહાજ પર વિવાડા ઉપયોગની ટેકનોલોજી હોવાથી ભારત આ બાબતે સાવધાનીથી જુએ છે. આગળ કરવામાં આવે પ્રોજેક્ટ વિજય, તો બોર્ડર રૂટ્સ ઓર્ગેનાઇઝેશન BRO ના પ્રોજેક્ટ વિજય કે 21 સપ્ટેમ્બર 2025 ના રોજ કારગિલ લદ્દાખ ખાતે તેઓ 15મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો અને પ્રોજેક્ટ વિજય 2010 માં લદ્દાખમાં રોડ અને પુલના માળખાગત સુવિધાઓ સુધારવા માટે શરૂ થયો હતો. આગળ કરવામાં આવે તો આ પ્રોજેક્ટ વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ ક્ષેત્રની અંદર સશસ્ત્ર દળોની કાર્યકારી જરૂરિયાતને ટેકો આપે છે અને તેનો મુખ્ય હેતુ સ્થાનિક સમુદાયો માટે સામાજિક આર્થિક પરિસ્થિતિની અંદર સુધારો કરવાનો પણ છે. 15 વર્ષોની અંદર પ્રોજેક્ટ વિજય કે 1400 કિમીથી વધુ રસ્તાઓ અને 80 મુખ્ય પુલોના નિર્માણ અને જાણકારી કરી છે. મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બનીને અહિલ્યાનગર રાખવામાં આવ્યું હતું અને મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બનીને અહિલ્યાનગર રાખ્યું છે, જે ભારતની અંદર સૌથી આદરણીય મહિલા સંસ્થાઓનો એક છે. એક દેવી આલિયાબાઈ હોલકરના નામ રાખવામાં આવ્યું છે. આલિયાબાઈ હોલકર તેના પ્રગતિશીલ શાસન, મહિલાઓના અધિકારો માટે સમર્થન અને સમગ્ર ભારતની અંદર મંદિરો અને ઘાટ સહિત આધ્યાત્મિક સ્થાપત્યની અંદર યોગદાન માટે પ્રખ્યાત છે. ભારતના સૌથી મોટા ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરની અંદર વર્ચ્યુઅલી મુંબઈના અત્યાધુનિક ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું અને તે
દેશનું સૌથી મોટું ક્રૂઝ ટર્મિનલ છે. આગળ કરવામાં આવે તો તેમને મુંબઈ પોર્ટના બેલા પિયરના ઇન્દિરા ખાતે બનાવવામાં આવ્યું હતું. આગળ કરવામાં આવે તો તેને મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ MICT નામ આપવામાં આવ્યું છે અને ટર્મિનલ ભારતની સમુદ્રી સરહદને મજબૂત કરે છે અને મુંબઈની એક પ્રમુખ ક્રૂઝ પર્યટન ક્ષેત્ર કેન્દ્રના રૂપમાં સ્થાપિત કરશે. આ ક્રૂઝ ટર્મિનલ 4,15,000 સ્ક્વેર ફૂટની અંદર ફેલાયેલું છે તથા 10 લાખ લોકોને સંભાળી શકે તેટલું સક્ષમ છે. આ ઉપરાંત તે એક સાથે 5 ક્રૂઝ જહાજોને રાખવા સક્ષમ છે અને સુવિધાઓની અંદર 72 ચેક ઇન અને ઇમિગ્રેશન કાઉન્ટરનો સમાવેશ થાય છે. ₹556 કરોડના રોકાણ સાથે વિકસાવવામાં આવેલા પ્રોજેક્ટ સાગરમાલા કાર્યક્રમ હેઠળ ભારતના બંદરોને આધુનિક બનાવવા અને તેમને વિશ્વસ્તરીય બનાવવા માટે મોટા ધ્યેયનો એક ભાગ છે. ભારતની અંદર ક્રૂઝ પ્રવાસન છેલ્લા થોડા વર્ષોની અંદર ઝડપથી વિકસતું ક્ષેત્ર છે. ભારતનો લાંબો દરિયા કિનારો, અનેક સમૃદ્ધ બંદરો, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને પ્રાકૃતિક સૌંદર્યને કારણે અહીં ક્રૂઝ પ્રવાસનની અતિ વિશાળ સંભાવના છે. પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નોની વાત કરવામાં આવે તો તાજેતરની અંદર સમાચારમાં રહેલા ગુઆન વોંગ 5 કયા દેશ દ્વારા વિકસિત અવકાશ અને મિસાઇલ ટ્રેકિંગ જહાજ છે? તો સી ચીન. બીજું છે પ્રોજેક્ટ વિજય. તાજેતરની અંદર સમાચારમાં હતું તે કઈ સંસ્થાની પહેલ છે? તો બી BRO. ત્રીજું છે મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ પાડીને તેનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો ડી અહિલ્યાનગર. ચોથું છે તાજેતરની અંદર નીચેના પૈકી કયા સ્થળને દેશના સૌથી મોટા ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો એ મુંબઈ. આગળ કરવામાં આવે 25 સપ્ટેમ્બર 2025 ગુરુવારના ઘણા છે. દિવસ મહિનાની વાત કરવામાં આવે તો 25 સપ્ટેમ્બરને અંત્યોદય દિવસ અથવા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો અહીં અંત્યોદય દિવસની માહિતી આપેલી છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 25 સપ્ટેમ્બરને ભારતની અંદર અંત્યોદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસ ભારત સરકાર દ્વારા 25 સપ્ટેમ્બર 2014ના રોજ ઉજવવામાં જાહેર કરવામાં આવ્યો હતો અને વર્ષ 2015ની સત્તાવાર રીતે ઉજવણી કરવામાં આવે છે. દેશના રાષ્ટ્રવાદી ચળવળના મહાન વિચારકોની અંદર એક શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ 25 સપ્ટેમ્બર 1916ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લાના નાગલા ચંદ્રભાન ગામની અંદર થયો હતો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય એક તત્વજ્ઞાની, સમાજશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી અને રાજકીય નેતા હતા. તેમના દ્વારા પ્રસ્તુત ફિલસૂફીને એકાત્મક માનવતાવાદ ઇન્ટરનલ હ્યુમનિઝમ કહેવામાં આવે છે. તેનો ઉદ્દેશ સ્વદેશી સામાજિક આર્થિક મોડેલ રજૂ કરવાનો હતો અને જેમાં માનવી વિકાસના કેન્દ્રમાં છે. વર્ષ 1942ની અંદર તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSમાં પૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા હતા. તેમણે રાષ્ટ્રધર્મ નામનું માસિક મેગેઝિન શરૂ કર્યું હતું જેનો ઉદ્દેશ હિન્દુત્વ રાષ્ટ્રવાદની વિચારધારાને ફેલાવવાનો છે. આ ઉપરાંત તેઓએ પંચજન્ય અને સ્વદેશ જેવા સામયિકો પણ શરૂ કર્યા હતા અને વર્ષ 1967ની અંદર તેઓ જનસંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 72 ફૂટ ઊંચી પ્રતિમા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીની અંદર ભાજપ મુખ્યાલયથી સામે બનેલા પાર્કની અંદર શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 72 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તમિલનાડુએ મહિલા સ્વ સહાય જૂથ SHG સભ્યો માટે આધાર કાર્ડ અને ઓળખ કાર્ડ સેવા શરૂ કરી છે. તમિલનાડુ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે મહિલા સ્વ સહાય જૂથ SHG સભ્યો માટે ઓળખ કાર્ડ શરૂ કર્યા છે, જે પાયાના સ્તરે મહિલા સશક્તિકરણ તરફનું એક મોટું પગલું છે અને 16 સપ્ટેમ્બર 2025ના રોજ તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાયેલ આ પહેલ આર્થિક અને સામાજિક લાભો પ્રદાન કરે છે, જેમાં સરકારી બસોની અંદર 100 કિમી સુધીની મફત મુસાફરી, રાજ્ય સંચાલિત સાહસોના ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ અને કલ્યાણકારી યોજનાઓની અંદર સરળ એક્સેસનો સમાવેશ થાય છે. તમિલનાડુ રાજ્યની અંદર 5 લાખથી વધુ SHGને લાભ થવાની અપેક્ષા છે, જે નાણાકીય સમાવેશને મજબૂત બનાવે છે અને મહિલાઓની આગેવાની હેઠળની આર્થિક પ્રવૃત્તિને કાયદેસર બનાવે છે. આગળ કરવામાં આવે અમુક ફ્યુરી કવાયત. રાજ્યની અંદર ભારતીય સેનાના સપ્ત શક્તિ કમાન્ડે રાજસ્થાનના થારણની અંદર મહાદેવ ફિલ્ડ રાઇફલિંગ ફાયરિંગ રેન્જ ખાતે અમોદ ફ્યુરી નામનો એક મોટો સંકલિત પાવર અભ્યાસ હાથ ધર્યો હતો અને કવાયતની અંદર સિમ્યુલેટેડ યુદ્ધ પરિસ્થિતિની અંદર લડાઈ શક્તિ, સંકલન અને ઓપરેશનલ તૈયારીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં અદ્યતન ટેકનોલોજી અને સંયુક્ત શસ્ત્ર યુક્તિઓનો ઉપયોગ કરી બહુ ડોમેન કામગીરી સામે સેનાની તૈયારી દર્શાવવામાં આવી હતી. અમુક ફ્યુરી યુદ્ધ ટેન્ક, પાયદળ લડાઈ વાહનો અને એટેક હેલિકોપ્ટર, લાંબા અંતરની તોફખાના અને ડ્રોનના સંકલિત અભ્યાસનો સમાવેશ થયો હતો. આ પ્લેટફોર્મે ભૂમિ હવાઈ દળોને સુમેળની અંદર લાવવાની સેનાની ક્ષમતા દર્શાવવા માટે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી મળીને કામ કર્યું હતું. આ કવાયતનો ઉદ્દેશ વૈશ્વિક સમયની અંદર દ્રશ્યોમાં આક્રમક અને રક્ષણાત્મક સુધારો કરવાનો છે. આગળ કરવામાં આવે તો કવાયતની અંદર નેટવર્ક કેન્દ્રિત સંદેશાવ્યવહાર અને કમાન્ડર એન્ડ કંટ્રોલ સિસ્ટમ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આંદામાનના બેરન ટાપુ પર એકમાત્ર સક્રિય જ્વાળામુખી ફાટ્યો. આંદામાન અને નિકોબાર ટાપુના બેરન ટાપુ પર છેલ્લા 8 દિવસની અંદર 2 હળવા જ્વાળામુખી વિસ્ફોટ થયા છે અને 13 અને 20 સપ્ટેમ્બરના રોજ જ્વાળામુખી ફાટ્યા હતા, પરંતુ બંને વિસ્ફોટો હળવા થયા હતા અને આસપાસના વિસ્તારો માટે કોઈ ખતરો ન હતો. આ વાત કરવામાં આવે પોર્ટ બ્લેરથી આશરે 138 કિલોમીટર દૂર આવેલું બેરન ટાપુ દક્ષિણ એશિયાનું એકમાત્ર જ્વાળામુખી છે. સબમરીન ઇમર્જન્ટ જ્વાળામુખી તરીકે જાણીતો આ એક ટાપુ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુનો એક ભાગ છે અને આશરે 3 ચોરસ કિલોમીટર કદનું આ નિર્જન ટાપુ જ્વાળામુખી રાખ અને ખડકોથી ઢંકાયેલું છે અને ટાપુ 534 મીટર ઊંચું છે અને તેને આંદામાન અને નિકોબાર ટાપુનું એક સીમાચિહ્ન માનવામાં આવે છે અને ભારત અને સંરક્ષણ ડ્રોન અને બર્મીઝ પ્લેટોની પર આવેલું છે. ભારતીય ઉપખંડની અંદર તે એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. ઉપરાંત સમારકાંઠથી મ્યાનમાર સુધીના જ્વાળામુખીની સાંકળ માટે એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. જ્વાળામુખીની પ્રસ્ફોટન એ પૃથ્વી સપાટી પર બનતી આકસ્મિક અને અસાધારણ ઘટના છે. તે પૃથ્વીના મર્યાદિત પ્રદેશોની અંદર ફેરફાર લાવનાર પ્રાકૃતિક પરિબળ છે. તે મોટા પાયાની અને લાંબા ગાળાની અસરો ઉત્પન્ન કરે છે અને સપાટીના ભૂપૃષ્ઠની સંતુલા ખોરવાતા પૃથ્વીના પેટાળમાંથી ગરમ ભૂરસ રાખ, વરાળ અને ભીંચા વાયુ દ્રવ્યો ખૂબ વેગ સાથે ઉપરની સપાટી તરફ ધસી આવે છે અને સપાટીના નબળા ખડક વિસ્તારોની અંદર ફાટકે બોકરો પાડીને તે બહારની સપાટી પર ફેંકવા લાગે છે. તેને જ્વાળામુખી ક્રિયા કહેવાય છે. પૃથ્વીના પેટાળમાંથી જે માર્ગે જ્વાળામુખી દ્રવ્યો મેઘમાં વાયુ, રાખ, વરાળ વગેરે બહારની સપાટી આવે છે તેને જ્વાળામુખી નળી કહે છે. જમીન સપાટી પરથી અસ્તિત્વમાં આવેલું ગળણી આકારનું બોકાલ કે જ્યાંથી જ્વાળામુખી નળી દ્વારા પેટાળના દ્રવ્યો બહારની સપાટીએ ફેંકાય છે તેને જ્વાળામુખી કહે છે. જ્વાળામુખીના પ્રસ્ફોટન ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થવાથી જ્વાળામુખ જ્યારે ખૂબ પહોળું બને છે તેને જ્વાળાકુંડ કહે છે અને જ્વાળામુખીની આસપાસ લાવા, ખડક પદાર્થો, રાખ દ્રવ્યો વગેરે જમા થાય છે ત્યારે એક શંકુ આકારના પર્વતની રચના થાય છે તેને જ્વાળામુખી પર્વત કહે છે. જ્વાળામુખ નળી કટોરા ઉપર જેવી આકૃતિ રચાય છે જેને ક્રેટર કહે છે અને જ્વાળામુખની પ્રસ્ફોટનની પ્રક્રિયા થવા માટેના કારણો નીચે મુજબ છે. પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ, મેઘમાનો ઉદ્ભવ અને વાયુ અને વરાળનો ઉદ્ભવ, મેઘમાનું ભૂસપાટી તરફનું ઉદ્ભવાન. અહીંયા મિત્રો આકૃતિ આપેલી છે જે તમે જોઈ શકો છો. આગળ કરીએ જ્વાળામુખીના પ્રકારો. તો જ્વાળામુખીની સ્થિતિ અથવા બે પ્રસ્ફોટન ક્રિયા વચ્ચેના સમય અનુસાર જ્વાળામુખીના આ પ્રમાણે પ્રકાર પડે છે. જેમ કે સક્રિય જ્વાળામુખી. તો જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય તેને સક્રિય જ્વાળામુખી કહે છે. ઇટલીની અંદર આવેલા એટના જ્વાળામુખી તેનું ઉદાહરણ છે અને તે છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. સિસિલીના લિપારી ટાપુ પર આવેલો સેટ્રોમ્બેલી જ્વાળામુખીમાં આશરે દર 15 મિનિટ વિસ્ફોટ થાય છે અને દક્ષિણ અમેરિકાની અંદર આવેલો પોર્ટો પેક્સી વિશ્વનો સૌથી ઊંચો 65000 મીટર દીપતો જ્વાળામુખી છે. સ્ટ્રેમોનેલીને ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે કારણ કે તેમાંથી સળગતા વાયુનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાય છે. ભારતની અંદર અંદમાન દ્વીપ સમૂહની અંદર આવેલો બેરન ટાપુ સમયાંતરે સક્રિય બને છે. આથી તે સક્રિય જ્વાળામુખી છે. સુપ્ત જ્વાળામુખી. તો વર્ષો સુધી શાંત રહેલું જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે તો તેને સુપ્ત જ્વાળામુખી કહે છે. ઇટાલીનો વિસુવિયસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ઘણા વર્ષો સુધી તે સુપ્ત અવસ્થામાં રહ્યા પછી 1931 ની અંદર તેનું પુનઃસ્ફોટન થયું. હાલ ફરી સુપ્ત અવસ્થામાં છે. ઇન્ડોનેશિયાની અંદર ક્રાકોટાઉઆ, ચીલીની અંદર આવેલો એન્કોગુઆ અને જાપાનનો ફુજીયોમાં સુપ્ત જ્વાળામુખીઓ છે. આગળ વાત કરવામાં આવે નિષ્ક્રિય જ્વાળામુખી. તો જ્વાળામુખી નિષ્ક્રિય પછીથી તેમાં પાણી ભરાઈ સરોવર બની ગયું હોય, ભવિષ્યની અંદર વિસ્ફોટ થવાના કોઈ લક્ષણો જણાતા ન હોય અને જ્વાળામુખીને નિષ્ક્રિય જ્વાળામુખી કહે છે. આફ્રિકાની અંદર આવેલો કિલીમાંજારો, મ્યાનમારની અંદર પોપા અને ઈરાનની અંદર આવેલો કોહ સુલતાન અને બંગાળની ખાડીની અંદર અંદમાનમાં આવેલ નારાકોંડમ નિષ્ક્રિય જ્વાળામુખી છે.
જ્વાળામુખીથી થતી વિનાશક અસરો. તો મહાસાગરોના તળભાગની અંદર થતા જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે સુનામીમાં અસાધારણ સમુદ્ર મોજા ઉત્પન્ન થાય છે અને તે સમુદ્ર કિનારા નજીકના ક્ષેત્રોની અંદર ભારે વિનાશ સર્જે છે. 1893 માં ફાટેલા ક્રાકાટોવા જ્વાળામુખીના કારણે ઉત્પન્ન થયેલા સુનામી મોજામાંથી જાવા, સુમાત્રાના કિનારાના પ્રદેશોમાં ભારે નુકસાન થયું અને કિનારાના કેટલાક પ્રદેશો પાણીમાં ડૂબી ગયા હતા. જ્વાળામુખીમાંથી નીકળતા ગરમ વાયુઓ, ગરમ રાખ અને ગરમ લાવા તેના ક્ષેત્રોની અંદર ચારે બાજુએ વિનાશ સર્જે છે. ઇટાલીના વિસુવિયસ ફાટવાથી ગરમ રાખ અને ગુંગળાવાથી નાખતી વાયુના કારણે અત્યાર સુધીની અંદર અનેક માણસો મૃત્યુ પામ્યાનો અંદાજ છે. જ્વાળામુખીમાંથી ક્યારેક નીકળતા હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓને વાતાવરણને ભારે પ્રદૂષિત કરે છે. આગળ વાત કરવામાં આવે તો સમુદ્રના તળિયે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય તો તે ક્ષેત્રની અંદર આવેલા સમુદ્રી જીવો નાશ પામે છે, જેથી સાગરીય પરિસ્થિતિની અંદર અસંતુલન પેદા થાય છે અને જ્વાળામુખીના તીવ્ર પ્રસ્ફોટનથી ભૂકંપ થાય છે. 1980 માં અમેરિકાનો માઉન્ટ સેન્ટ હેલન્સ જ્વાળામુખી ફાટ્યો તે દિવસે દર કલાકે આશરે 40 ભૂકંપ થયા હતા અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી કુદરતી આફત છેવટે તો માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. જ્વાળામુખીની વાતાવરણની અંદર ભળતી રાખથી હવાઈ પરિવહન વ્યવસ્થા અવરોધાય છે અને જ્વાળામુખીની સર્જનાત્મક અસરો તો જ્વાળામુખીની પ્રાકૃતિક સુરક્ષા વાલ્વ તરીકેનું કાર્ય કરે છે અને તેના માધ્યમથી વેગમાં અને ભારે દબાણવાળા વાયુઓ ભૂગર્ભમાંથી બહાર નીકળી જાય છે. જ્વાળામુખીની ક્રિયાથી પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ તથા તેની શરતને સમજવામાં આપણને મદદ કરે છે અને જ્વાળામુખીના પ્રસ્ફોટનથી નીકળેલો લાવારસ ઠરી ગયા પછી તેમાંથી અનેક પ્રકારની ખનિજો પ્રાપ્ત થાય છે. લાવારસથી અસ્તિત્વમાં આવેલા બેસાલ્ટ અને ગ્રેનાઇટ જેવા આગ્નેય ખડકોનો ઉપયોગ મકાન બાંધકામની અંદર થાય છે અને લાવાના ખડકો ધોવાણ પામ્યા પછી ફળદ્રુપ જમીનની અંદર રૂપાંતરિત થાય છે અને જમીન કપાસ, શેરડી, તમાકુ, ઘઉં વગેરે પાક માટે ખૂબ જ ઉપયોગી છે. જ્વાળામુખીના પ્રસ્ફોટનથી નીકળતી રાખ આસપાસના ક્ષેત્રોની અંદર પથરાય છે, પરિણામે ખેતરો અને બગીચાની જમીન ફળદ્રુપ બને છે. ઇટાલીની અંદર વિસુવિયસના પ્રસ્ફોટન પછી ઢોળાવો પછી ફેરાયેલી રાખ 20 થી 30 40 રાખથી ફળદ્રુપ બની જમીનની અંદર દ્રાક્ષનું મહત્તમ ઉત્પાદન થાય છે. જાપાન, હવાઈ ટાપુ અને આઇસલેન્ડની અંદર જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા માટે થાય છે. કેટલાક શુદ્ધ જ્વાળામુખીઓની નજીકના વિસ્તારોની અંદર નૈસર્ગિક વાતાવરણનું નિર્માણ થાય છે. પરિણામે અહીં પ્રવાસન સ્થળોનો વિકાસ થાય છે અને જાપાનના ઉંજે જ્વાળામુખી પર્વતથી 50 કિમી દૂર આવેલા માઉન્ટ એસો ગણની ગણના ઉત્તમ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે થાય છે. તેમાંથી નીકળતી સુંદર સફેદ ધૂમ શેરોને પ્રવાસીઓને આકર્ષે છે. લેટર અને કાલ્ડેરામાં રચાતા સરોવર કેટલીક વાર નદીઓનો શીર્ષ જળ બની રહે છે. ઇજિપ્તનું વિક્ટોરિયા સરોવર તેનું ઉદાહરણ છે. તેમાંથી નીકળતી નાઇલ નદી ઇજિપ્તની જીવાદોરી બની રહે છે. જ્વાળામુખીના ક્રેટરની અંદર વરસાદી પાણી ભરાતા સુંદર જ્વાળામુખી સરોવર બને છે અને મહારાષ્ટ્રનું લુણાર અને ગુજરાતની અંદર પાવાગઢ ઉપરનું દૂધિયું તળાવ તેનું ઉદાહરણ છે. જ્વાળામુખીના પ્રસ્ફોટનના કારણે ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના કુંડ અને ગરમ પાણીના ફુવારા અસ્તિત્વમાં આવે છે. આ ગરમ પાણીની અંદર ગંધકના અંશોની માત્રા વધુ હોવાથી સ્નાન કરવાથી ત્વચાના રોગો માટે છે અને ગુજરાતની અંદર આવેલું ગરમ પાણીના ઝરા માટેનું ઉત્તમ સ્થળ ઉનાઈ અને તુલસીશ્યામ છે. અહીં ત્વચાના દર્દીઓ માટે મોટી સંખ્યામાં રાહતના સમાચાર જાણી અને અહીંયા ઘણા બધા દર્દીઓ આવતા હોય છે અને કુંડની અંદર ડૂબકી લગાવતા હોય છે. આગળ વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 49મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરની અંદર નવી દિલ્હીની અંદર સાઉથ બ્લોક ખાતે પ્રગતિ પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટની 49મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર ₹65,000 કરોડથી વધુના સંચિત રોકાણ માટે સાથે 8 મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી છે. સમીક્ષા કરેલા પ્રોજેક્ટની અંદર ખાણ, રેલવે અને જળ સંસાધનો અને ઔદ્યોગિક કોરિડોર અને વીજળી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે અને આર્થિક વિકાસને વેગ આપવા અને જાહેર કલ્યાણની અંદર સુધારો કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વડાપ્રધાનશ્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે વિલંબ માત્ર ખર્ચની અંદર વધારો જ નહીં કરે પરંતુ નાગરિકોને આવશ્યક માળખાગત સુવિધાઓ અને સેવાઓની સમયસર પહોંચથી પણ વંચિત રાખે છે. પ્રગતિ વિશેની માહિતી. પ્રગતિ એટલે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન. તો તે 25 માર્ચ 2015ના રોજ પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓ દ્વારા શરૂ કરાયેલ એક આઈસીટી સક્ષમ મલ્ટી મોડલ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ વડાપ્રધાન, કેન્દ્રીય સચિવો અને રાજ્યોના મુખ્ય સચિવોને સીધા જોડે છે.